नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। आप आवो हेतनी हेली प्रभु वर्षावो, हेतनी हेली प्रभु वर्षावो, मारा जीवन मां नाथ आप आवो, मारा जी मारा मस्तक पर आप हाथ मुको, मारा मस्तक पर आप हाथ मुको, शांत थई जाए मन ना तोफानो, शांत थई जाए मन ना तोफानो, हेतनी हेली प्रभु वर्षावो, मारा जीवन मां नाथ आप आवो, मारा जीवन मां आंगड़ी मारी प्रभु जी पकड़ो, पकड़ो आंगड़ी मारी प्रभु जी पकड़ो, पकड़ो आपना मार्गे मुझने लई जाओ, आपना मार्गे मुझने लई जाओ, हेतनी हेली प्रभु वर्षावो, हेतनी हेली प्रभु वर्षावो, मारा जीवन मां नाथ आप आवो, कर्म ना उदयो मुझने घेरे छे, कर्म ना उदयो मुझने घेरे छे, कर्म ना उदयो मुझने घेरे छे, भक्ति ना पूर लई तमे आवो, भक्ति ना
હેતની હેલી પ્રભુ વરસાવો, હેતની હેલી પ્રભુ મારા જીવનમાં નાથ આપ આવો, મારા જીવનમાં નાથ આપ આવો, મારા જીવનમાં નાથ આપ આવો. હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો, નહીં અધમ કામ કરતા હું કદી પણ અટક્યો. હે નાથ, હે નાથ, હું માગું છું પ્રભુ મુજ અપરાધની માફી, કરી દિયો પાપથી મુક્ત કહું પછી કાંઈ. હે અભિલાષા અવિનાશી પૂરણ કરજો, મુજ દોષ દયાનિધિ દેવ દિલે નવી ધરજો. હે નાથ, હે નાથ, હું પાપનો પશ્ચાતાપ હવે કરું છું, વળી સૂક્ષ્મ વિચારથી સદા ઊંડો ઉતરું છું. તુમ તત ચમત્કૃતિ નજરે તુર્ત તરે છે, એ મુજ સ્વરૂપનો વિકાસ નાથ કરે છે. હે નાથ, હે નાથ, છો આપની રાગી અનંત અને અવિકારી, વળી સ્વરૂપ સત ચિદાનંદ ગુણ સુખકારી. છો સહજાનંદી અનંત દર્શી જ્ઞાની, ત્રૈલોક્ય પ્રકાશક નાથ શું આપું નિશાની. હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ, હે નાથ. ગઈકાલે આપણે કંઈક જુદી જ ભાવદશામાં હતા એટલે મેં વિક્ષેપ નહોતો લીધો, પણ વર્કશીટ્સ જે છે આપણે 36, 37, 38 અને 39 સુધી આપણે કર્યું હતું. હવે એના પછી 40મી છે, 40મા પેજ ઉપરની 41ની જે છે એ પવિત્રતા માટે છે, 40મું જે છે એ ક્ષમા માટે છે, 41નું જે છે એ પવિત્રતા માટે છે, 42 જે છે એ પ્રપંચમાં જે પડ્યો છું એ પ્રપંચ 5 ઇન્દ્રિયના જે પ્રપંચ છે એના વિશેના જે ક્વેશ્ચન્સ છે એના ઉપર આપણે ચિંતન કરી શકીએ.
43ની અંદર જે બ્લોક છે આ જે છે એ વિવેક શક્તિ માટે છે. એમાં લેફ્ટ સાઈડ પર શ્રેય લાગતી પ્રવૃત્તિઓ અને પ્રિય લાગતી પ્રવૃત્તિઓ એ બે લિસ્ટ બનાવવાથી આપણને ખ્યાલ આવે છે કે હું ક્યાં અટકું છું. અને પછી 44માં જે છે એ સદગુરુનું શરણ જે લેવાનું છે એ માટે છે. અહીં સુધી આપણે પહોંચ્યા છે. હવે આપણે આગળ વધીએ છીએ. ગઈકાલે આપણે ક્યાં હતા? લાસ્ટ શું લીધું હતું આપણે? હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. એને એની વર્તમાન સ્થિતિ ક્લિયર કરી કે હું પ્રપંચમાં પડ્યો છું. પ્રપંચ એટલે શું? 5 ઇન્દ્રિયના વિષયોમાં. અને નિરંતર કેમ કીધું છે? સતત હું મારા ઇન્દ્રિય વિષયોને ભોગવવા માટેની જ પ્રવૃત્તિઓ કરું છું. અને આ કેમ બને છે એનો પોઈન્ટ નેક્સ્ટ 2 વર્ડ્સમાં કીધો. અજ્ઞાનથી અંધ થયો છું. હું વસ્તુને જેમ છે તેમ નથી જોતો, પણ હું એના ઉપર કંઈક પ્રોજેક્ટ કરું છું, મારી કંઈક માન્યતા પ્રોજેક્ટ કરું છું, અને એના કારણે પછી મને એ વસ્તુ પ્રત્યે આકર્ષણ થાય છે. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી. હું મૂળ છું. મૂળ એટલે કોણ? વારંવાર ભૂલ, વારંવાર એકની એક ભૂલ કરે. એકની એક ભૂલ કરે એ બહુ ખરાબ છે. એ બતાવે છે કે મુમુક્ષુતા નથી. નિરાશ્રિત અને અનાથ. નિરાશ્રિત એટલે કોઈ આશ્રય જ નથી મારી સામે, અને અનાથ એટલે ગુરુ મળ્યા છે, ગુરુ છે છતાં હું એમના શરણે નથી જતો, અથવા શરણે જાઉં છતાં એવું જે રિલેશન ડેવલપ કરવું જોઈએ ગુરુ સાથે. કેવું રિલેશન? પણ 2 પોઈન્ટ્સ અમે ડિસ્કસ કર્યા હતા. ઘરના વ્યક્તિઓ હોય એની સાથે 2 વસ્તુ હતી. કઈ હતી? કોઈ કહેશે? આપણે જેવા છે એવા એમની સાથે વર્તન કરશું, જુદું વર્તન નહીં કરીએ. બરાબર છે? જેવા અંદરથી છે એવું જ એમને પ્રગટ કરીને બતાવશું. અને જ્યારે હેલ્પ જોતી હોય ત્યારે આપણને સંકોચ ન થાય. જો સંકોચ થતો હોય તો હજી મેં મારા ગુરુ સાથે કનેક્શન કર્યું હતું. અહીં સુધી આપણે પહોંચ્યા હતા. અને પછી છેલ્લે કહે છે કે હું તમારું, તમારા મુનિનું અને તમારા ધર્મનું શરણ કરું છું. તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું. એ આપણે બહુ ક્લિયર થઈ ગયું. અને શરણ કેવું હોવું જોઈએ? બિનશરતી હોવું જોઈએ, એ આપણે જોયું. અને આ શરણ આજ સુધી લીધું નહોતું તો એનું પરિણામ શું આવ્યું એ આપણે લાસ્ટ મેડિટેશનમાં જોયું કે હું ચારેય ગતિની અંદર, ચારેય ગતિના કેવા દુઃખો મેં સહન કર્યા છે એની આપણે અનુભૂતિ કરી, એનું આપણે વેદન કર્યું ગઈકાલે. અને છેલ્લે દ્રઢ સંકલ્પ કર્યો કે આ ભાવમાં મને જે શરણ મળ્યું છે એ હું ચૂકું નહીં, આ ભાવની અંદર મારું કામ કરી જ લઉં, એવો દ્રઢ સંકલ્પ કરે છે. હવે આગળ એનું કનેક્શન શું છે આપણે જોઈએ. મારે આપનું શરણ લેવું છે એ શા માટે લેવું છે? ભગવાન પાસે જઈએ આપણે દેરાસરમાં, દેરાસરમાં જઈને પ્રાર્થના કરીએ તો પ્રાર્થનામાં શું હોય છે? એક્ઝામમાં પાસ થઈ જાઉં, સારા કોલેજમાં એડમિશન મળી જાય, કાં સારી નોકરી મળી જાય, હા મારા પ્રોબ્લેમ્સ હટી જાય. તો અહીંયા ક્ષમાપનામાં બહુ ક્લિયર કરે છે. શરણ લીધું અને પછી આ શરણ મેં શા માટે લીધું છે એ અહીંયા ક્લિયર કરે છે. મારા અપરાધ ક્ષય થાય, હું તે સર્વ પાપથી મુક્ત થાવ, એ મારી અભિલાષા છે. 1 કરોડ રૂપિયા મળી જાઓ એવી અભિલાષાથી નથી આવ્યો. અથવા મારા રિલેશન્સ બધા સુધરી જાઓ. પહેલા પોતે જ બગાડે અને પછી ભગવાનને કે સુધારો સુધારો. તો પોતે જ નહોતા બગાડવા જતા ને, એટલે અંદરના ભગવાનને જ કહેવાની જરૂર છે કે મારા અપરાધ ક્ષય થાય. જો અપરાધ એટલે શું? અપરાધ એટલે ક્રાઇમ. આપણે કે ક્રાઇમ ઇઝ અપરાધ. અપરાધનો બહુ સરસ મિનિંગ એક વાંચ્યો હતો. અપ વત્તા રાધ. અપ એટલે શું? નહીં. આપણે કહીએ ને આને મારું અપમાન કર્યું, આને અપકીર્તિ મળી. અપ એટલે નહીં. અપ વત્તા રાધ. રાધ રાધાનું શોર્ટ ફોર્મ છે. રાધા તો ખબર જ હશે ને બધાને, જેને કૃષ્ણ પ્રત્યે કેટલો બધો પ્રેમ હતો. તો અપરાધ એટલે શું? તો કે રાધ એટલે પ્રેમ, અને પ્રેમ ન હોવો. હવે જે કોઈ પણ કૃત્ય હું કરતો હોઉં એમાં જો મારું ભગવાન સાથેનો પ્રેમ અનુસંધાન ન રહેતું હોય તો એ મારા માટે અપરાધ છે. પછી ચા પણ પીતો હોઉં અને ત્યારે મારું કનેક્શન ભગવાન સાથે ન હોય, અનુસંધાન,
એ પ્રેમ ન હોય, કોઈ પણ કાર્ય, સેવાનું પણ કાર્ય કરતા હોય, પણ એ સેવામાં જો પ્રેમ ના આવતો હોય, સામેવાળા વ્યક્તિની અંદર મને જો ભગવાન ન દેખાતો હોય, તો એ અપરાધ છે. શું ક્રિયા કરી એ સેકન્ડરી છે, અંદરનો અભિગમ કેવો છે, એટીટ્યુડ કેવું છે, એના ઉપરથી નક્કી થાય છે અપરાધ છે કે. અને અહીંયા શું કે છે, મારા અપરાધ ક્ષય થાય. ક્ષય એટલે શું? સંપૂર્ણપણે નાશ, મૂળમાંથી, બેઝમાંથી ક્યાંય આટલું પણ બાકી ન રહે. આપણે છે ને જો કૃત્યમાંથી બધા અપરાધ કાઢી લઈએ છીએ, હવે મારે ખોટું નથી બોલવું, હવે મારે કોઈને ક્રોધ નથી કરવો, પણ અંદરમાં શું ચાલે છે? અંદરમાં તો જો ઓલો ખોટું બોલ્યો ને, પાસ થઈ ગયું એનું બધું. આપણે પણ ખોટું બોલ્યા હોત ને તો સારું થાત. એટલે અંદરમાં તો ખોટાને આપણે સારું જ માનીએ છીએ, તો એ કેવી રીતે ચાલશે? એટલે અહીંયા કે છે ક્ષય થાય. અને આપણો બધાનો અનુભવ પણ છે. આપણે શિબિરમાં આવીએ અથવા ઘણા સત્સંગ એક સાથે કરતા હોય, પર્યુષણમાં ખાસ કરીને આપણે આમ ફીલ ન થાય, આમ બહુ આમ સારા થઈ ગયા છે, આપણે એકદમ શાંત થઈ ગયા હોય, આમ જુદી જ ભાવદશા હોય. આવું ના જેવું હોય, આપણે પાણી હોય એમાં કચરો હોય, ફટકડી ફેરવે, થોડીક વાર પછી શું થાય? એકદમ ક્લિયર વોટર લાગે, એકદમ પ્યોર વોટર લાગે, એકદમ સારું થઈ ગયું છે. એવું આપણે અનુભવીએ છીએ ને હમણાં 2-3 દિવસમાં, એકદમ સારા. હજી એક ધક્કો લાગવા દો, જે મારા ગ્લાસને જરાક ધક્કો લાગે ને બધું બહાર આવે, પાછું હતું તેવું થઈ જાય. આવું આપણે અનુભવીએ છીએ કે નથી અનુભવતા? કે સત્સંગના પ્રભાવમાં હોય છે અથવા આશ્રમના માહોલની અંદર હોય છે, ત્યારે આપણે બહુ ભાવદશા સારી હોય છે, પણ અહીંયા ગેટની બહાર નીકળ્યા નથી અને વૃત્તિઓ ને પરિણામ ને બધું આમ ગ્રાફ સીધો આમ ચડ્યો હોય ને આમ પડી જાય છે. અર્થાત જે બધું હા નિગમ આવી જાય છે. તો અંદરમાં જે પડેલું છે એટલે એને શું કહેવાય છે? ઉપશમ કહેવાય છે. થોડાક સમય માટે સારા વાતાવરણની એવી અસર થાય છે કે ઉપશમ થાય છે, ક્ષય નથી થતો. અને એટલે સમાપનામાં એ ક્લિયર કરે છે, પ્રભુ ઉપશમ તો ઘણી વખત કર્યું છે, પણ મને હવે એવું કરી આપો કે પછી હું ગમે એવા નિમિત્તની અંદર જાઉં. અરે નિમિત્તને જે કરવું હોય કરે, અંદરમાં કચરો હોય જ ને પછી ગમે એટલું હલાવો ને એ પાણી ગંદુ દેખાશે? થશે? અરે છે જ નહીં ગંદવાડતો. આવી દશા મને જોઈએ છે, એવી રીતે ક્લિયર કરે છે. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થાઉં. જો માત્ર થોડા પાપ નહીં, મને સંપૂર્ણ ક્લીન જોઈએ છે, સર્વ પાપથી મુક્ત થાવ એ મારી અભિલાષા છે. અને આ કાર્ય કરવામાં સદગુરુ બહુ મદદ કરે છે, બિકોઝ એની બધી સર્જનાત્મક રીતો હોય, બહુ ક્રિએટિવ હોય. કારણ કે આપણા અંદરમાં કયા બ્લોક્સ પડેલા છે એ આપણને સુધા ખબર ન હોય. સબકોન્શિયસની અંદર ક્યાંક નાનપણમાં કંઈક એવો પ્રસંગ બન્યો હોય, કંઈક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી ગયો. એવો જ એક વાર્તા છે કે એક છોકરી હોય છે, એને અચાનક એ ઘરની બહાર નથી નીકળતી. 2-3 મહિનાથી એ જે ઘરની બહાર નથી નીકળતી. એની મમ્મી ચિંતિત થાય છે કે શું થઈ ગયું જાને, કે તારી બેનપણીને નથી મળતી, તું ઘરની બહાર નથી નીકળતી. એને એક ફોબિયા થઈ ગયો હોય છે. ફોબિયા એટલે ડર, એક કોમ્પ્લેક્સ. શું? તો કે મારા પગ બહુ મોટા છે, આમ પગની સાઇઝ આમ બહુ મોટી છે, ડકને હોય ને એવા. તો કે મને આ મારા પગ બધા કરતાં નોર્મલ કરતાં બહુ મોટા છે અને મને આનું બહુ સંકોચ થાય. જો આપણે કેટલા પર્યાય દ્રષ્ટિમાં હોય ને તો આવું થાય, મારું આમ છે, મારું આમ. એના કારણે એ બહાર નથી નીકળતી. હવે મમ્મીને ચિંતા થાય છે કે આમ જો બહાર ના નીકળે તો શું થશે. એટલે એક ડૉક્ટર હોય છે, એમના ફેમિલી ડૉક્ટર, એમને વાત કરે છે કે આવું થઈ ગયું છે, આનું શું ઉપાય કરું? કે તમે ચિંતા નહીં કરો ને, તમે મને કહી દીધું છે ને, સદગુરુને એક વખત કહી દેવાનું, પછી બધું હેન્ડલ કરશે. કે તમે મને કહી દીધું, હવે હું કરું છું. તમે એક કામ કરો, આજ સાંજે છે ને તમે થોડીક એક્ટિંગ કરજો, તબિયત બગડવાની, અને દીકરીને કહેજો મને બોલાવે, ફોન કરીને જ બોલાવશે, પણ તમે મને બોલાવવાનું કહેજો એમ. સાંજે જાય છે, એક્ટિંગ કરે છે, દીકરી એકદમ ડરી જાય છે, તરત ડૉક્ટરને ફોન કરે તમે જલ્દી આવો. અને ડૉક્ટર આવે છે. ડૉક્ટરે જેમ બધું પ્લાન કર્યું હોય છે ને, બધું પ્લાનિંગ હોય જબરદસ્ત. સદગુરુ પણ એવું પ્લાનિંગ કરે આપણા અંદરથી દોષને કાઢવા માટે, એ ઘણું બધું કરે. હિઝ વેઝ આર મિસ્ટીરિયસ. તો એને કહે છે કે એની મમ્મી સૂતી હોય છે, એની દીકરી ઓબ્વિયસ છે પલંગની બાજુમાં જ ઊભી હોય છે. પણ ડૉક્ટર છે ને આમ એવું પોઝિશન લે છે કે બરોબર એ છોકરીની આગળ ઊભા હોય અને બધું આમ ચેક કરતા હોય છે. અને ચેક કરતાં કરતાં ડૉક્ટર શું કરે છે, અચાનક પાછળ હટે છે, જેથી કરીને એમનો પગ પેલીના પગ ઉપર આવે. પેલી તો ચિલ્લાવે છે, અને ચિલ્લાવતાની સાથે ડૉક્ટર એટલું રૂડલી, એટલા ગુસ્સેથી એને કહે છે
કાન્ટ યુ ગ્રો ધીસ ફીટ લિટલ બિટ લોંગર સો પીપલ કેન સી? તું આ તારા પગ થોડા લંબાવી ન શકે? આટલા નાના પગ છે, કોઈને દેખાતા જ નથી. એને બહુ ખરાબ લાગે છોકરીને, અને પછી ડૉક્ટર તો દવા આપીને નીકળી જાય છે, એને એનું કામ કરી નાખ્યું. એ દિવસે સાંજે 6 મહિના પછી પહેલી વખત એ છોકરી ઘરની બહાર નીકળે છે ફ્રેન્ડ સાથે ફરવા માટે. બિકોઝ એનો જે બ્લોક હતો, એનો જે કોમ્પ્લેક્સ હતો એ તૂટી ગયો. કેમ કીધું ને, આટલા નાના પગ છે તો કોઈને દેખાય જ નહીં કરીને. અને પછી એ છોકરી એના ફ્રેન્ડ્સને શું કહે છે ખબર છે? બધા ખુશ થયા છે કે તું કેટલા વખત પછી આવી? તો કે હા, આજે એક ડૉક્ટર આવ્યો હતો, એટલો રૂડ હતો ને, એટલો ખરાબ માણસ હતો, જવા દો ને. પણ ને આવું બને છે. ગુરુને ક્યારેક એમનું સ્વરૂપ, પ્રેમનું સ્વરૂપ, કરુણાનું સ્વરૂપ બદલવું પડે છે આપણા દોષને બહાર કાઢવા માટે. પણ આપણી ભક્તિની કચાશ એટલે એ શું કહે છે? જવા દે ને, એની વાત જ નહીં કર, બહુ રૂડ હતા મારી સાથે, એની વાત જ નહીં કરતી મારી સાથે. અને એવું આપણને પણ ફીલ થાય કે મારા ગુરુએ મારી સાથે આમ કેમ કર્યું, કેમ મને ટાઈમ જ નહીં આપ્યો, કેમ મારા લેટરનો જવાબ નહીં આપ્યો. કારણ કે અંદરમાં ખૂબ અપેક્ષાઓ પડેલી હતી અને આ કાઢવા માટે એમને કંઈક કરવું પડે એવું હતું અને એને કર્યું છે. એમને વાય નહીં પૂછો, વાય પૂછવો હોય તો પોતાને પૂછો કે હું કેમ આમ કરું છું. તો આવા ગુરુને એકદમ ક્રિએટિવ મેથડ્સ એન્ડ વેઝ છે. આપણા અંદરમાં સૂક્ષ્મ કોઈ ભવના પડેલા જે સંસ્કારો હોય, એ માન્યતા હોય, એ સદગુરુ એમની કૃપાથી કાઢી લે છે, એમની કરુણાથી કાઢી લે છે. હવે શું કહે છે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જો અહીંયા કીધું ને, મારે સર્વ પાપથી મુક્ત થવું છે. આપણે બધાને સર્વ પાપથી મુક્ત થવું છે. હા, આગળ જે કાંઈ પણ મેં અપરાધ કરેલા અપરાધને ક્ષય કરવા છે, તો એનો ઉપાય શું બતાવ્યો આગળ લાઈનમાં? શું કે છે આગલી લાઈનમાં? આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. ઉપાય મળી ગયો. શું? પાપથી મુક્ત થવું હોય તો પશ્ચાતાપ થવો જોઈએ. ફર્સ્ટ ડે યાદ આવે છે? ફર્સ્ટ સેશન, ખંદક મુનિ, રાજા સાચો પશ્ચાતાપ કરે છે, એ જ ભવમાં કેવળન પામી અને મોક્ષ જાય છે. તો શું આપણને સમ્યક દર્શન ન થઈ શકે? અવશ્ય થઈ શકે. પણ જો સાચો પશ્ચાતાપ જાગે તો. એટલે આપણે જોઈએ, જો હવે શું કહે છે, હવે હું પશ્ચાતાપ કરું છું. અત્યાર સુધી હું પાપ કરતો હતો ને, તો પાપનો અહંકાર કરતો હતો અથવા જસ્ટિફાય કરતો હતો. પણ હવે ફ્રોમ નાવ ઓનવર્ડ્સ, જ્યારથી મને હવે ખબર પડી છે, ત્યારથી હું હવે આ પાપનું શું કરું? પશ્ચાતાપ કરું છું. પશ્ચાતાપ, પશ્ચ અને તાપ. પશ્ચ એટલે પાછળથી, અને તાપ એટલે દુઃખનું વેદન, દુઃખ. પાછળથી ભૂલ થઈ ગઈ છે, જે પેલા થઈ ગયું છે. પશ્ચ એટલે પાછળથી, અને તાપ એટલે દુઃખનું વેદન, દુઃખ. સોનાને પણ જો પ્યોર કરવું હોય તો શું કરીએ છીએ આપણે? તપાવીએ છીએ. તપાવીએ અગ્નિમાં, જેથી કરીને એની અંદરનો રહેલો કચરો નીકળી જાય અને એ શુદ્ધ બને. આપણા આત્માને પ્યોર કરવો છે, શુદ્ધ કરવો છે, તો પશ્ચાતાપ વડે એને તપાવવું જોઈએ. પશ્ચાતાપ. આપણને એમ થાય યાર તમને ખબર નથી કેટલા આજે અમુક તો વૃત્તિઓ મારી એવી છે ને, છૂટતી જ નથી. હવે એટલી બધી આદત પડી ગઈ છે કે કોઈ સવાલ જ નથી કે આ છૂટી શકે કે તૂટી શકે. જો નટબોલ્ટ અમુક છે ને, આમ એકદમ જામ થઈ ગયા હોય વર્ષોથી, જંક લાગી ગયો હોય ને, આમ એકદમ જામ ટાઈટ થઈ ગયો. આપણે ગમે એટલી ટ્રાય કરે ને, ખુલે નહીં. પૂછી જોઈએ પ્રિયેશભાઈ શું કરવાનું? WD-40 નાખવાનું. WD-40 નું કેમિકલ આવે છે ને, એ કેમિકલ નાખો, 1 મિનિટ રાહ જોવાની, પછી આમ મસ્કાની જેમ બહાર નીકળી જાય. બહુ મહેનત કરવી જ ના પડે. તો ગમે એવી વૃત્તિઓ જામ થઈ ગઈ હોય, આપણને એમ લાગતું કે ઇટ ઇઝ નોટ પોસિબલ ઓનલી કે હું આમાંથી નીકળશ. પશ્ચાતાપ રૂપી આ કેમિકલ નાખ, હૃદયથી જો પશ્ચાતાપ થયો હોય ને, તો એ વૃત્તિ છૂટશે ને છૂટશે જ. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જે છે ને પશ્ચાતાપ. એ માત્ર આપણા પૂર્વકર્મને ખપાવવા માટે, નિર્જરા કરવા માટે જ છે એવું નથી. સાચો પશ્ચાતાપ થાય છે ને, તો એક બહુ મોટો લાભ થાય છે. શું? નેક્સ્ટ ટાઈમ માટેની જાગૃતિ આવે છે. આપણે આગમાં હાથ નાખ્યો હોય ને દાજ્યા હોય, પછી બીજી વખત આમ વિચારવું પડે છે, અરે લાસ્ટ ટાઈમ શું થયું હતું, મારે હાથ નાખવો જોઈએ કે? આવું પ્રશ્ન પૂછે જ કોઈ પોતાને કે આમ તરત આપણને સ્ટ્રાઇક થાય, અરે જે ચટકો પડ્યો હતો ને, જે ચટકો લાગ્યો હતો ને, બહુ ધ્યાન રાખો. આના માટે મહેનત કરવી પડે જ કોઈને. સાચો પશ્ચાતાપ થાય તો ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સી ઘટે. હા,
પૂર્વના એટલા સ્ટ્રોંગ ઓલા સંસ્કાર હોય એટલે કે આમ એક દિવસમાં ન થઈ જાય, પણ ઇન્ટેન્સિટી ઘટે છે કે નહીં, ફ્રીક્વન્સી ઘટે છે કે નહીં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો રસ જે છે ને, રસ એ ઘટવો જોઈએ. અને કીધું ને કે સાચો પશ્ચાતાપ થાય તો નેક્સ્ટ ટાઈમ માટેની જાગૃતિ આવે છે. કઈ રીતે આવે છે? હમણાં છે ને વ્યસન મુક્તિની અંદર ખાસ કરીને દારૂ છોડાવવું હોય ને તો એના માટે એક નવી ટેકનિક નીકળી છે. અમુક પ્રકારની એવી દવા આવે છે, એ દવા તમે એ વ્યક્તિના ખાવામાં પીવામાં નાખ, એનો કોઈ સ્વાદ ન હોય, એટલે પેલા વ્યક્તિને ખબર જ ન પડે કે આવું કંઈક નાખેલું છે, એટલે ચૂપકેથી નાખી દેવાનું, એને ખબર ન હોય ને ત્યારે નાખી દેવાનું અને પછી એને ખાવા માટે આપવાનું, એટલે એ દવા એના શરીરમાં જાય એને ખબર પણ ન પડે. હવે એની અસર શું થાય ખબર છે કે જ્યારે એ દારૂ પીએ ને તો દારૂ અને પેલી દવાનું એવું કેમિકલ રિએક્શન થાય ને એને બહુ અનકમ્ફર્ટેબલ ફીલ થાય, અસ્વસ્થ થઈ જાય એકદમ. એને સમજાય નહીં કે આ કેમ થાય છે. અત્યાર સુધી પીતો તો અને કિક લાગતી હતી, પણ હવે આ કંઈક વધારે પડતી જ કિક્સ લાગે છે. ધીસ ઇઝ અ ન્યૂ ટેકનિક. એડવર્ટાઇઝમેન્ટ વાંચી હશે તમે, કીધા વગર દારૂ છોડાવો, પછી નીચે લખેલું હોય. હા, ટ્રેનમાં ને એમાં બધે લાગેલા હોય છે પોસ્ટર્સ. તો ધીસ ઇઝ ધ ટેકનિક દે આર યુઝિંગ. પણ આ જ ટેકનિક ઇવન પશ્ચાતાપમાં કામ કરે છે. એકચ્યુઅલી એ ટેકનિકમાં શું થાય છે ખબર છે કે ઓલું કેમિકલ રિએક્શનથી જે અસ્વસ્થ થાય ને, એક વખત થાય, 2 વખત થાય, 3 વખત થાય, પછી ચોથી વખત એના પ્લાનિંગ પ્રમાણે આમ દારૂની બોટલ સામે પણ મૂકી હોય ને તો એ બોટલને જોઈને એને કંઈક થાય, ના યાર બહુ તકલીફ થાય છે. શું કર્યું? આ પેલી દવાએ આ રીતે કામ કર્યું. હવે એક વખત કંઈક આપણને ગુસ્સો આવ્યો, બરાબર છે, અને એની પાછળ જો ખરેખર આપણે પશ્ચાતાપ કર્યો હોય, સાચો પશ્ચાતાપ કર્યો, આપણે પશ્ચાતાપ નથી કરતા, આપણે શું કહીએ પણ એને આ વાંક એનો ભૂલ હતો ને, એની આમ વાંક હતી ને, એને આમ ન કર્યું હોત ને તો મને ગુસ્સો ન આવત. ધીસ ઇઝ જસ્ટિફિકેશન. આ રિયલ પશ્ચાતાપ નથી. સાચા પશ્ચાતાપમાં મેં કેમ આવું વર્તન કર્યું, હું મુમુક્ષુ થઈને આવું કરું છું, હું ભગવાન મહાવીરનો અનુયાયી થઈને આવું કરું છું, પરમ કૃપાળુદેવનો શિષ્ય થઈને આવું કરું છું. એવી રીતે જ્યારે એને સ્ટ્રાઇક થાય અંદરમાં અનકમ્ફર્ટેબલ ફીલ થાય તો શું થાય છે કે બીજી વખતે પ્રસંગ બનતો હોય એની સાથે થાય કે ના મારે આ નથી કરવું. પ્રસંગ બને એની પહેલા જ ઘંટડી વાગે અંદર, ટીંગ 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 ટીંગ. કેટલાની વાગે જ આવી રીતે? વાગતી જ હશે, વાગે જ. જો આપણે કનેક્શન કરીએ ને તો આપણને બરોબર એ પ્રસંગ બનવાનો ને એની પહેલાથી આપણે જાગૃત થઈ જાય. કારણ કે આપણે ક્રોધ કરીએ છીએ ને તો સ્ટાર્ટ હજી વિચારમાં થાય છે, અને વિચારના લેવલ ઉપર જ જો આપણે એને ચેન્જ કરી નાખીએ, એની જો ઓલી બદલાવી નાખીએ તો પછી આગળ ગડબડ ન થાય. સમ્યક વિચારણા વડે. પણ આપણે એ નથી કરતા, આપણે એટલા બેહોશ છે. પણ અહીંયા કીધું ને કે ખાસ સાચો પશ્ચાતાપ હોવો જોઈએ. સાચો પશ્ચાતાપ હોય તો ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સી ઘટે અને બીજી વખત દોષ થતો હોય એની પહેલા જાગૃત. તો સાચો પશ્ચાતાપ શું છે એ આપણે જાણી લઈએ. પશ્ચાતાપ તો આપણે કરીએ જ છે કે નહીં? કરીએ જ છે. જરા ચેક કરી લે એ સાચો છે કે નથી. આ દુનિયામાં 2 ટાઈપના લોકો છે. એક જે ભૂલ કરતા જ નથી, જ્ઞાનીઓ, રાઈટ, ભૂલ કરતા જ નથી, અને બીજા જે માત્ર ભૂલ જ કરે છે. આપણે કઈ સેક્શનમાં આવીએ છીએ? બીજામાં. કોઈ પહેલામાં હોય તો કહેજો. દુનિયામાં 2 ટાઈપના લોકો છે. એક જે ભૂલ કરતા જ નથી અને એક જે માત્ર ભૂલ જ કરે છે. અચ્છા, ભૂલ કરે છે એમાં પાછા 2 ટાઈપના લોકો છે. એક એવા કે જે ભૂલ થાય એટલે સ્વીકારે છે કે હા મારો ભૂલ છે, અને બીજા એનો ભૂલ જ સ્વીકારે નહીં. તમે જોયા હશે એવા. ઘણી વખત ચંદુલાલને કહીએ ને આપણે, આટલો ગુસ્સો નહીં કરો, આટલો શાંત. કોણ કહે છે મને ગુસ્સો આવ્યો છે? કોણ? બોલો બોલો, કોણ કહે છે? આપણે એમ થાય કે ના કોઈ નથી કહેતું, મારા અંતરમાં કોઈક ભૂત આવીને કહી ગયું લાગે છે. એને ગુસ્સો આવ્યો છે, આટલું પીક ઓફ ધ વોલ્યુમ બોલી રહ્યો છે, અને એને લાગતું જ નથી કે હું ક્રોધ કરું છું. કોણ કોણ કહે છે? બોલો. મેં ગુસ્સો ક્યારે મેં ગુસ્સો કર્યો જ નથી કર્યો. ઈચ્છા અમી દુકડામ આપણે જ કહેવાનું આવે. એટલે આ કેવા ટાઈપના લોકો છે? જે ભૂલ કરે છે અર્થાત ક્રોધ કરે છે અને એને લાગતું જ નથી હું ક્રોધ કરું છું. કયા સેક્શનમાં આવે છે આપણે ટીક કરતા જવાનું છે. અચ્છા, હવે જેને ભૂલ લાગે છે ને, ભૂલ સ્વીકારે છે, ભૂલ લાગે છે ને, એમાં પાછા 2 પ્રકારના લોકો છે. હા હા, એક જેને દુઃખ થાય છે અને એક જેને દુઃખ થતું જ નથી. ભૂલ કરે, હા મેં ક્રોધ કર્યો ભાઈ, તો શું થાય? એ તો પેલા ગુણસાના કે થાય કે નહીં? પેલા ગુણસાના કે ક્રોધ થાય કે ન થાય?
એ પછી શાસ્ત્રના પ્રૂફ લે આવ્યો. અરે પેલા ગુણ સ્થાનકે અજ્ઞાનતાની ભૂમિકામાં પંચમ કાળમાં અરે શું શું એક એક લાવી આપે. અને પછી તો આવી તો માણસ માત્ર વાહ છે ને. આપણે આવા જ બધા બાના કાઢીએ છીએ. હવે જો જે વ્યક્તિ આ બાના જ કાઢતા હોય એને ભૂલનું દુઃખ જ ન થતું હોય તો એની સંભાવના જ નથી સુધરવાની. હવે જે ભૂલ કરે છે અને ભૂલમાં દુઃખ થાય છે ને એમાં પાછા બે પ્રકાર. આ લાસ્ટ છે, તમને થશે આ બે પ્રકાર બ્રેક પતશે ક્યારે? આ છેલ્લું છે. જેને ભૂલમાં દુઃખ લાગે છે એમાં પાછા બે પ્રકારના લોકો છે. એક જે ડિપ્રેશનમાં વયા જાય, હું તો આવી જ છું, હું તો અધમ જ છું, મારો તો ક્યારે મોક્ષ જ નહીં થાય, હું કેમ આવી છું, કેમ મારી સાથે જ આવું થાય, હવે આ કરવું શું આનું? મ્યુઝિયમમાં મૂકવું આપણે એમને કે આમના જેવા કોઈ નહીં. પણ આવું થાય છે. વી કમ ઇન ટુ ધીસ સેક્શન, વી ગો ઇન ટુ ધ નેગેટિવિટી, વી સ્ટાર્ટ હેટિંગ આવરસેલ્વ્સ. માત્ર હેટ ન કરવું. ઘણા નીચે ઓલી ટેપ ચીપકી જ ગઈ હોય. ક્યાં ખબર છે? 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા મેં આવું કેમ કર્યું, મેં આવું કેમ કર્યું, મારાથી કેમ આવું થઈ ગયું, કેમ? પણ થઈ ગયું, હવે પતી ગયું, 10 વર્ષ થઈ ગયા, હવે શું કરી શકવાના? હવે નેક્સ્ટ આ ભૂલ ન થાય એના માટે કંઈક સ્ટ્રોંગ એક્શન્સ લઈએ, દેટ ઇઝ રાઈટ થિંગ. પણ એ કંઈક ભૂલ થઈ ગઈ હોય, વર્ષો પહેલા થઈ ગઈ છે, ગુરુ પાસે જઈ એની આલોચના કરી લો, એનું પ્રાયશ્ચિત કરી સ્ટાર્ટ અગેન, રિફ્રેશ. પણ કેમ? આ ટેપ ચીપકી ગઈ છે. આ સાચો પશ્ચાતાપ નથી. અને યુ નો વી ફીલ કે જો હું કેવો મુમુક્ષુ છું કે નહીં. એટલે 10 વર્ષ પહેલા મેં ઓલી રબર ચોર્યું હતું. હા, ઘણા કહે ને કે મને યાદ નથી આવતું કઈ કઈ ભૂલો કરી હતી. આપણે આખા ભવનું યાદ રાખવાનું હતું, રિવાઇન્ડ કરવાનું હતું, ફર્સ્ટ ડે આપણે કરવાનું હતું ને. તો એક બેને આવી રીતે કીધું કે ભાઈ મેં કાંઈ એવું કંઈ કર્યું નથી, મને કાંઈ એવું યાદ પણ નથી આવતું, અને કે મારું તો લાઈફ એકદમ નોર્મલ. એટલે સજેશન આપ્યું તમે એક કામ કરો, પરમપદે પાસે બેસી ખૂબ દિલથી પ્રાર્થના કરો અને પછી જો કદાચ તમને કંઈક યાદ આવે. બીજા જ સેશનમાં એ બેન આવ્યા અને રડતા હતા. શેના માટે ખબર છે? અરાઉન્ડ 47 યર્સ હશે કે 40-45 વર્ષ પહેલા સ્કૂલમાં મારા બાજુવાળાનું રબર મેં ચોરી કર્યું હતું, એ વાત મને યાદ આવી. કૃપાવદેન પ્રાર્થના કર્યા પછી 40 years બેક રબર ચોરી કર્યું હતું. મેં કીધું બરાબર છે, પણ તમે આટલું રડો છો શું કામ? તો કે મને એની સાથે હવે એનું દુઃખ થાય છે કે એના મા બાપે એને કેટલો માર માર્યો હશે, કારણ કે ઇમ્પોર્ટેડ રબર હતું, બહુ મોંઘા માયલું હતું. કે મેં ત્યારે ચોરી તો કર્યું, પણ એના મા બાપે એને કેટલો માર માર્યો હશે કે એને ખોવાડી નાખ્યું, અને હકીકતમાં મેં ચોરી કર્યું. અને હવે મને એનો અફસોસ થાય છે કે એની પ્રિય વસ્તુ કોઈ લઈ લીધી તો કલાકોના કલાકો એ રડ્યો હશે, એને જે આર્તધ્યાન થયું હશે એનું નિમિત્ત કોણ? હું. અને આપણે તો આપણા કથાનું યોગમાં બધાએ સાંભળ્યું જ હશે કે ત્રિશલા માતા અને જે ગર્ભનું જે ટ્રાન્સફર થયું, આગલા ભવની અંદર દેરાણી જેઠાણી હતા અને ઓલો હાર જે લઈ લીધો હતો એનો શું ફળ આવ્યું? નેક્સ્ટ ભવની અંદર પોતાનો દીકરો. અમુક ટાઈમ માટે એનો વિયોગ થયો. બસ ધ સેમ થિંગ હેપન્સ. અને એ બેન એટલું પછી તો એમને કેવું કે તમે એક વાત ગુરુને કહી દો, કારણ કે શી ફેલ્ટ સો બેડ કે આજ સુધી મને ખટકતું નહોતું, પણ હવે હું આ બધા કોન્સિક્વન્સીસનું વિચાર કરું છું ને કે મારા નિમિત્તે કોઈ જીવને કેટલું દુઃખ થયું, એ જે દુઃખને હું વિચારું છું ને તો મારાથી સહન નથી થતું. ઓકે, તો વન થિંગ ઇઝ કે જે દોષ થયા છે એમાં આપણે ચીટકીને બેસી જઈએ. બીજું, વી સ્ટાર્ટ હેટિંગ આવરસેલ્વ્સ. આ બહુ જ ખરાબ છે, કારણ કે જે વ્યક્તિ પોતાને પ્રેમ નથી કરી શકતો ને એ જગતમાં બીજા કોઈને પ્રેમ નથી કરી શકતો. અને ધીસ ઇઝ ધ રૂટ. આપણો જે પ્રોબ્લેમ હોય છે ને એ કેમ મારી સાથે મને કોઈની સાથે ફાવતું નથી, કારણ કે પોતાને પોતા સાથે ફાવતું નથી. ફર્સ્ટ સ્ટાર્ટ લવિંગ માય ઓન સેલ્ફ, એક્સેપ્ટિંગ હું છું આવો, એના માટે દ્વેષ શું કરો. ત્રીજું, એન્ડ ધ મોસ્ટ વર્સ્ટ થિંગ, યુ સ્ટાર્ટ લૂઝિંગ હોપ્સ. આપણે આશા જ મૂકી દઈએ, મારું તો હવે કાંઈ થશે જ નહીં. આ એટલું ખરાબ છે બિકોઝ ધીસ ઇઝ ધ વર્સ્ટ. હવે એ વ્યક્તિ કોઈ દિવસ મહેનત જ નહીં કરે. અને એટલે અહીંયા ક્લિયર કરવું પડ્યું કે સાચો પશ્ચાતાપ જાગવો જોઈએ, કારણ કે આપણે આ 3માં અટવાયેલા છે: હેટિંગ, ડિપ્રેશન અને ફ્યુચરની આશા છોડી દેવી. એટલે જ કીધું છે પશ્ચાતાપ
ઇઝ અ સ્ટેશન, ઇટ્સ નોટ ધ ટર્મિનસ. આપણે જવું હોય તો ટર્મિનસ એટલે છેલ્લું સ્ટેશન. અહીંથી બોમ્બે જવું હોય તો છેલ્લું કયું છે? તો મુંબઈ સેન્ટ્રલ. ત્યાં આપણી ટ્રેન સ્ટોપ થાય છે. હવે બોરીવલી જ કોઈ ઉતરી જાય તો બોમ્બે સેન્ટ્રલ પહોંચે કોઈ? બસ. તો પશ્ચાતાપ એ વચ્ચેનું સ્ટેશન છે. ત્યાં ઉતરી નથી જવાનું, ત્યાં અટકી નથી જવાનું, પણ આગળ જવાનું છે. એટલે સાચો સાધક કોણ? 1000 વાર જો પડે ને, 1000મી વાર જો પડે ને, તો 1001મી વખત એવો ઊભો થાય જાણે પહેલી વખત ઊભો થતો હોય ને એવા ફોર્સથી ઊભો થાય. કેમ? મારા ગુરુ છે ને મારી સાથે, મને મદદ કરશે ને, હું હારીશ નહીં, કારણ કે એ મારી સાથે છે. આવો ફોર્સ અને આવો ભાવ એને હોવો જોઈએ. ક્યાં સુધી કરવાનું? આપણે ઓલવેઝ એક પ્રશ્ન થાય કે ક્યાં સુધી આપણે આ ક્ષમા માગવાની? ક્યાં સુધી? જ્યાં સુધી આપણે પહોંચે નહીં ત્યાં સુધી. શાસ્ત્રમાં દ્રઢ પ્રહારીની વાત આવે છે. દ્રઢ પ્રહારી એ નામનો એક બહુ મોટો ચોર હોય છે, અને એનું નામ દ્રઢ પ્રહારી એટલા માટે પડ્યું છે કે જે પ્રહાર કરે ને તલવારનો એ એવો દ્રઢ હોય, એવો જોરદાર હોય કે એક ઝાટકામાં માથું ધડથી અલગ થઈ જાય. હવે બને છે એવું કે એક વખત એક બ્રાહ્મણને ત્યાં ચોરી કરવા માટે જાય છે, અને બ્રાહ્મણ એનો બચાવ કરવા માટે જાય છે. બ્રાહ્મણને એનો બચાવ કરવા જાય એટલે સીધું તલવાર લઈને જે પ્રહાર કરે છે, તો જેમ ઓલું ફળ પડે ને ઝાડ ઉપરથી, એવી રીતે એનું આખી મુંડી નીચે પડી જાય છે. આ દ્રશ્ય વખતે એની વાઈફ બચાવવા માટે આવે છે. તેની તલવાર એના વાઈફ ઉપર ચલાવે છે. એ સગર્ભા હોય છે. અર્થાત જ્યારે એ તલવાર ચલાવે છે તો એની વાઈફ પણ મરી જાય છે, અને એનું પેટમાં જે બચ્ચું હોય છે એ પણ નીચે પડીને મરી જાય છે. આ દ્રશ્ય જોઈ જે ગાય હોય છે, ગાયથી પણ રહેવાતું નથી. એ બચાવ કરવા માટે જાય છે કે હું મારી માલકીનને બચાવું. એમાં જાય છે તો એની પણ હત્યા કરી નાખે છે. જો માણસ જ્યારે ક્રોધમાં હોય છે ને, 2 મિનિટનો ક્રોધ કેવું કૃત્ય કરાવી નાખે છે. પણ કાંઈક થાય છે અંદરમાં. લોહીનું ખાબોચું પડ્યું છે, 4 હત્યા, બ્રાહ્મણ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગૌ હત્યા, અને અંદરમાં કાંઈક થાય છે કે અમે શું કર્યું આ લોહીના ખાબોચિયાની અંદર, કે મેં આ પૈસા માટે આવું કૃત્ય કરી નાખ્યું. અને પશ્ચાતાપ જાગે છે અંદરમાં. તરત ત્યાંથી જાય છે, કોઈ મુનિ ભગવંતને ગોતે છે, અને પોતાના બધા દોષની આલોચના કરી કે પ્રભુ મેં આવી હત્યા કરી છે. અને એ એટલો કુખ્યાત હતો કે આખા ગામમાં એક પણ ઘર એવું નહોતું કે જ્યાં એને કોઈ વ્યક્તિનું ખૂન ન કર્યું હોય. કોઈના બાપને મારી નાખ્યો હોય, કોઈના દીકરાને મારી નાખ્યો હોય, કોઈના પતિને મારી નાખ્યો હોય. અને એની બધી કાળી કથા એ એના ગુરુને કહે છે કે હવે મને આમાંથી બચાવો, મારે દીક્ષા લેવી છે. એટલે ગુરુ એને દીક્ષા આપે છે, અને એ જ ગુરુને કહે કે ગુરુજી મને એવું પ્રાયશ્ચિત કરવું છે કે હું ભિક્ષા લેવા, આપણે ગોચરી લેવા માટે જાઉં, અને જો કોઈને મારું પાપ યાદ આવે તો એ દિવસે મારે 24 ઉપવાસ. અને ગુરુજી એને આપે છે આજ્ઞા. જાય છે સીધો ગામના 4 દરવાજા હોય છે. પહેલા દરવાજામાં એન્ટર થાય છે. જ્યાં ગોચરી લેવા જાય બધા લોકોને જોઈને એને વેર આ જાગે. કોને? લોકોને. આને મારા ભાઈને મારી નાખ્યો, આને મારા બાપને મારી નાખ્યો. એટલે બધાને યાદ આવે એટલે તરત પથ્થર ફેંકે, લાકડીઓ મારે. અને લોકોને જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી મારે આહાર નથી લેવાનો. એટલે એ દિવસે 24 ઉપવાસ. માંથી ભાગી ન જાય, ત્યાં જ ઉભા રહે દરવાજા ઉપર દિવસોના દિવસો સુધી. અને રોજ લોકો જેટલા પણ ત્યાંથી પસાર થાય એ લોકોને વેર જાગે અને એને મારે. પણ એ ક્ષમતા રાખે. ખાલી એટલું જ વિચારે કે મેં એ લોકોને આ દુઃખ પહોંચાડ્યું છે તો બહુ સ્વાભાવિક છે કે એનો રોષ એ મારા ઉપર કાઢે. ક્ષમતા ભાવે. અરે લોકો છે ને થાકી જાય ને પછી કેટલા દિવસ, 1.5 મહિનો રહે, પછી એવું બને કે લોકો થાકી જાય ને મૂકી દે બાજુમાં એને. તો એ શું કરે ખબર છે? ગામના બીજા દરવાજા પર જઈને ઉભા રહે પાછો 1.5 મહિનો, જ્યાં સુધી ત્યાંના લોકોનો બધો ઝેર નીકળી ન જાય ને ત્યાં સુધી. એમ કરતા કરતા 1.5 મહિનો એક દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો, ચોથો દરવાજો, 6 મહિના સુધી. એમને એમ પૂછ્યું નહીં ક્યાં સુધી મારે સહન કરવાનું? મેં કોઈ વ્યક્તિને દુઃખ આપ્યું છે મારા વચનથી કે મારા વર્તનથી? કોઈ વાર આ ભૂમાં ન આપેલું હોય, આગલા ભૂમાં આપેલું હશે. એટલે હું ક્ષમા માગવા જઈશ તો કોઈ વાર 4 ચોપડાવશે, તો ત્યારે દ્રઢ પ્રહારીને યાદ કરો કે જો મેં ભૂલ કરી છે તો એને પૂરો અધિકાર છે મારા ઉપર એનો રોષ કાઢવો. અને એક વખત ઝેર નીકળી જાય છે ને એનું સામેવાળાનું, પછી બસ, પછી માત્ર પ્રેમ રહે છે. એ એટલી ધીરજ, એટલો સમય.
આ દ્રઢ પ્રહારી જેવી. અને દ્રઢ પ્રહારીના કથામાં આવે છે કે 6 મહિનાની અંદર 6 મહિના જ્યાં પૂરા થાય છે, ગામના બધા લોકોનું વેર ઝેર નીકળી ગયું છે એના પ્રત્યેનું, એને કેવળનાની પ્રાપ્તિ થાય છે અને એ જ ભવે મોક્ષ. બોલો, જે વ્યક્તિએ આટલા ખૂન કર્યા હોય પણ જો સાચો પશ્ચાતાપ થયો તો એ જ ભવેનો મોક્ષ થઈ શકે, તો શું આપણને સમ્યક દર્શન ન થઈ શકે? કેમ? થઈ શકે છે, જરૂર થઈ શકે છે. હવે અહીંયા કીધું ને, હવે આપણે કઈ રીતે આને પ્રેક્ટિકલ અપ્લાય કરશું આપણા લાઈફની અંદર? અહીંયા કીધું ને, આગળ કરેલા પાપોનો હું, જો ધીરજ તો જોશે. હા, એક એકદમ જાડું દોરડું છે, 1000 સ્ટ્રેન્ડ્સ. સ્ટ્રેન્ડ્સ એટલે શું કહેવાય ગુજરાતીમાં? ધાગા. 1000 ધાગા છે અને આપણી પાસે એક નાનીકડી બ્લેડ છે, એ પણ બુઠ્ઠી. પણ હવે આપણે નક્કી કર્યું છે, આપણે અત્યારે આજે નક્કી કરીએ છીએ કે નહીં, સંકલ્પ કરીએ છીએ કે નહીં, કે પછી આપણે પેલો ખોટો પશ્ચાતાપવાળા છે? ના ના, આપણે તો સાચા પશ્ચાતાપવાળા છે ને. થઈ ગયું થઈ ગયું, પાછું શૂરવીર થઈ અને લડવાનું છે આપણે. તો આપણે એ બ્લેડ લઈને કાપવા બેસશું. શું લાગે શ્રીકાંત? આમ ફેરવશું ને આમ એક ઝટકામાં 2 ટુકડા થઈ જશે નહીં? ન થાય તો કેટલી વાર લાગશે? જો આમ 3 વખત કરવાથી એક સ્ટ્રેન્ડ તૂટતું હોય, એક ધાગો તૂટતો હોય તો કેટલી વાર લાગશે? મિનિમમ 3000 વખત તો આમ કરવું પડશે ને. હવે આપણે 2-3 વખત કરશું. આજે આપણે હમણાં જે ટેકનિક શીખ્યા ને મેડિટેશન એ બધી, આપણે એકાદ દિવસ કરશું. કાંઈ થતું નથી આમાં, એ કાંઈ બહુ કાંઈ દમ નથી. અરે એક તો બુઠ્ઠી, કારણ કે મેડિટેશનમાં સૂઈ ગયો તો. પછી કે આપણું કઈ કામ નથી કરતું. કામ પેલા બરોબર સમજી લેવું, એને સતત અપ્લાય કરવું. એમ કરતા 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 ચોક્કસ એનું કામ થશે. થશે કે નહીં થશે? એક દિવસ તો તૂટશે કે નહીં તૂટશે? હા, અનાદિકાળના સંસ્કાર લઈને આવ્યા છે અને એની સામે આપણે શૂરવીર થઈને પડ્યા છે, તો થોડોક ટાઈમ લાગશે. આવી ધીરજ આપણામાં હોવી જોઈએ. હવે આને આપણે પ્રેક્ટિકલ આપણા લાઈફમાં અપ્લાય કરી દઈએ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? મારે પશ્ચાતાપ કર્યો, પણ હવે આપણે આમ ઘણી વખત બેસીએ તો આપણને આમ યાદ જ ના આવે આપણે કંઈ પાપ કર્યા એવું. એ ક્યાં કોઈ મારે કોઈની સાથે વાંધો તને કંઈ કર્યું? ક્યાં કોઈની સાથે તમારે કંઈ ઝઘડો છે જ નહીં. એ તો લોકોને પૂછે તો બધાને યાદ આવે કે ભાઈ કેટલા ઝઘડા થયા છે, આપણને એમ જ લાગે મેં કંઈ કર્યું જ નથી. એટલે એક બહુ સરસ સિસ્ટમ છે ફાઇલ કોન્સેપ્ટ. ફાઇલ્સ બનાવવાની, દરેકે દરેક વ્યક્તિની આપણે ફાઇલ બનાવવાની અને એ ફાઇલની અંદર લિસ્ટ બનાવવાનું કે આજ સુધી મેં આ વ્યક્તિ સાથે ક્યાં ક્યાં ગડબડ કરી છે. અને એમ કરવાથી શું થાય છે કે આપણને પકડાય છે કે મેં ભૂલ ક્યાં કરી છે. એક્ઝામ્પલ કહું, ચાલો ફર્સ્ટ ફાઇલ કોની બનાવશું આપણે? હા, મમ્મી પપ્પાની. ફર્સ્ટ ફાઇલ મયંકની બનશે, કારણ કે તે મયંક સાથે પણ બહુ ખરાબ વ્યવહાર કર્યો છે કે નથી કર્યો? બોલ, છે કે નહીં? ઓલવેઝ આમ નેગેટિવ થિંકિંગ કરી, કેટલા કશાય કર્યા, હા, કેટલા વિકાર સેવ્યા. તો આ બધું જે કર્યું છે એ ભોગવશે કોણ? શુદ્ધાત્મા. તો મયંક સાથે જે ખોટું ખોટું કર્યું છે એની એક ફાઇલ. પછી એના પછીની સેકન્ડ ફાઇલ સદગુરુ સાથેની. ગુરુએ એમના તરફથી કઈ કર્યું નથી, પછી એમાં એમ નહીં લખવાનું કે તમે મને ટ્રીપમાં નહીં લઈ ગયા હતા, તમે મારી સામે જોયું નહોતું, તમે મને પ્રસાદ નહોતો. એમ ન બનાવાય ભાઈ. મારા તરફથી મેં શું કર્યું છે? એમને જે કર્યું છે એમાં કલ્યાણ જ કર્યું છે. પ્રસાદ ન આપીને કલ્યાણ કર્યું છે. એ મારામાં શ્રદ્ધા પહેલા હોવી જોઈએ. પણ મારા તરફથી કે પ્રભુ તમે કરુણા કરી અને મને યાદ કર્યો, છતાં પણ હું તમારા સમાગમ માટે આવ્યો નહીં ક્યારે, અથવા તો તમે મને આજ્ઞા આપી પણ મેં આજ્ઞા પાડી નહીં, તમે પેલી મને વાંચન માટેની બુક આપી હતી પણ એ મેં ખોવાડી નાખી. એમ જે થયું હોય એ બધું ગુરુ સાથેનું એની અંદર લખું અને એને સુધારવાનો પ્રયત્ન કરું. સેવા કરી મેં, સેવા નથી કરતો એમ નથી, પણ દિલથી નથી કરી, કરવી પડે છે એટલે કરું છું. તો આ બધા દોષ છે. તો એ ફાઇલમાં લખવા અને એક દિવસ બેસું, એક દિવસ નહીં રોજ બેસું અને ગુરુને એની માફી માંગવી કે ગુરુદેવ હજી હું અહીંયા કચાશ છે, આને હું સુધારીને તમને આપીશ. તો 2 ફાઇલ થઈ ગઈ. હવે જેની ફાઇલ, ચંદુભાઈ કહેશે કોની ફાઇલ બનાવો? કે મણિબેન માટે તમારે બોક્સ ફાઇલ બનાવવી પડશે, એટલી મોટી. એક ક્વેશ્ચન થયો તો ચંદુભાઈને, શું આ મણિબેનનું ફેમિલી એટલી મોટી છે ને, 6 ભાઈ ને 3 બેન. હવે પાછા એમના પાછા બધા ફેમિલીમાં, તો મારે તો એક આખો રૂમ કાઢવો પડશે આ બંગલામાં. શેના માટે? ફાઇલ માટેનો. ના, જેની સાથે આપણો પેચ લાગતો હોય ને, બસ જેની સાથે આપણો પેચ લાગતો હોય, ભલે ડે ટુ ડે ન હોય, વર્ષમાં એક જોરદાર પેચ લાગતો હોય તો એની પણ ફાઇલ જરૂરી છે.
ઇન શોર્ટ એ વ્યક્તિની ફાઇલ, અને એ ફાઇલની અંદર આપણા બધા જ દોષો આપણે લખેલા હોય અને આપણને ખબર પડતી કે ક્યાં એકચ્યુઅલી પ્રોબ્લેમ પડે છે, હું ક્યાં ચૂકી જાઉં છું. જેથી એટલે આપણા ઓફિસમાં પણ આવી રીતે ફાઇલ હોય છે કે નથી હોતી? બધા આપણા ક્લાયન્ટ્સની એક એક ફાઇલ હોય કે ન હોય? અને આપણે કંઈ પણ કોઈનો ફોન આવે કે ભાઈ આ પાર્ટીનો ઓર્ડર આવ્યો છે, તો શું કહે, પહેલા ઓલી ફાઇલ કાઢો અને પછી આપણે ફાઇલમાં ચેક કરીએ કે આ પાર્ટી સાથે આપણો વ્યવહાર કેવો હતો, બરાબર છે. અને એમાં ખબર પડી કે એનો 2 વખત ચેક બાઉન્સ થયો, નહીં પૈસા ટાઈમ પર નથી, 80 દિવસનું કહીને પછી કેટલા 180 દિવસે આપ્યા છે. અને અમુક લોકો તો 180 દિવસે નથી આપતા, વર્ષ પછી આપણે થાકી જઈએ. હવે એ પાર્ટીનો ઓર્ડર આવ્યો છે, મિતાબ શું કહેશે તું? થ્રુ બેંક કરો, પહેલા પેમેન્ટ મંગાવો, ડિમાન્ડ ડ્રાફ્ટથી, એ પાછું ચેકથી નહીં, કારણ કે બાઉન્સ થાય. આ બધું કેવી રીતે સમજાણું? બીકોઝ યુ આર હેવિંગ ધ પાસ્ટ રેકોર્ડ વિથ ધેટ ક્લાયન્ટ. જો એ રેકોર્ડ ન હોય તો યુ વિલ બી ક્રિએટિંગ ધ સેમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. વારંવાર આપણે એની એ ભૂલ કરશું, બરાબર છે. તો હવે એ ક્લાયન્ટની જેમ ફાઇલ હોય ને એમ તારી પણ બધી ફાઇલ્સ હોય. એટલે હવે એની વ્યક્તિ આવે ને એની સાથે એની ફાઇલ પણ સાથે આવે. એ બેન ના લાવે કે ભાઈ ના લાવે, આપણે જ લેવાની. એ સીધું મનમાં ખોલો ને આની ફાઇલ ખોલો, આ બેન કટકટ. એક બેન એક એક્સપિરિયન્સ કહું. એક વચ્ચે ને ધરમપુર જવાનું હતું અને મારા બેન મેઘલબેનને કંઈક રેકોર્ડિંગનું કામ આવે એવું હતું, ચાન્સીસ હતા. અને મને એવી ભાવ હતી કે ભાઈ ગાડી ખાલી શું કામ જાય ને, એક પણ સીટ. એટલે મને થયું કે આ બિચારા બેન છે, એમને હું કહું તો સારું, શી ઇઝ પ્રિપેર્ડ. તો એટલે મેં એમને કીધું કે કદાચ મેઘલબેનનું થાય રેકોર્ડિંગનું, કદાચ થાય તો હું તમને આવતીકાલે રાત્રે ફોન કરીશ 8:30 વાગે, તો તમે તમારી તૈયારી રાખજો, પરમ દિવસે આપણે સાથે જશું. બહુ ખુશ થઈ ગયા બેન, બરાબર. મેં બહુ ક્લિયર કીધું છે, જગ્યા હશે, જો મેઘલબેનને કેન્સલ થશે તો જગ્યા હશે તો હું તમને ફોન કરીશ, તો તમે આવજો. આ પછી અમે મિટિંગમાં ગયા, વીકલી મિટિંગ્સ હોય ને ગુરુદેવ સાથેની. હજી મિટિંગની બહાર આવ્યા નથી ને, શું તમે ફોન કરશો ને? મેં કીધું હા. પાક્કું કરશો? કીધું હા. પાછું થોડીક વાર થઈને નાસ્તો બાસ્તો કરીને પાછા ભેગા થયા. 8:30 વાગે કરવાના છો ને તમે? મેં કીધું હા 8:30 વાગે. પછી તો જે 5 મિનિટ હતા ને, મેઘલબેનનું કેન્સલ થશે તો જ લઈ. મેં કીધું હા, હું કેન્સલ થશે તો તમને ચોક્કસ લઈ જઈશ. હવે 6ઠી વખત પ્લીઝ નહીં પૂછતા. ગુસ્સો આવે કે ના આવે? એકની એક વાત 6 વખત પૂછે 15 મિનિટની અંદર. આપણે બીજા પણ કામ હોય કે ન હોય? હવે શું કરવાનું? આ એક્ઝામ્પલની અંદર શું કરવાનું? એટલે બેનને કીધું, હવે મને એ બેનનો સ્વભાવ ખબર પડી ગયો છે. ઘણાને ઉત્પાત હોય ને, ઉત્પાતીય સ્વભાવ હોય તો હોય, ફાઇન, એમાં શું થઈ ગયું? હવે મને ખબર છે આ ક્લાયન્ટ આવો છે, એટલે બેન આવે ને તેની પહેલા મારી ફાઇલ આવી જાય અને ખુલે. આ બેન કચકચ છે, ઘડી ઘડી પૂછશે, એકની એક વાત પૂછશે. એટલે શું થયું ખબર? જગ્યા નથી. ના ના, આપણે મુમુક્ષુ થઈને આવું ન કરાય. મને ખબર છે કે હવે આ એકની એક વાત 4 વખત, તો જેટલી વખત પૂછે એટલું પ્રેમથી કહું, હા યસ તમે કરશો ને? ચોક્કસ. પાછું કરી 8:30 કરશો? હા કરીશ. જગ્યા થશે તો કરશો? હા કરીશ. હા હા કરો. આઈ એમ મેન્ટલી પ્રિપેર્ડ બીકોઝ ઓફ ધીસ ફાઇલ. અને આ તો કેટલી સારી વાત છે, ખાસ કરીને ફોર ઓલ ધ ચંદુસ એન્ડ ઓલ ધ મનીસ. વાય? કારણ કે 20 વર્ષ સુધી સાથે રહ્યા હોય તો મણીને 20 વર્ષ પછી પણ આપણે ઓળખી નથી શક્યા. એક કામ કીધું હોય, સવારે ઓફિસ જતા કે તમે સાંજે આવો ને ત્યારે દૂધી લેતા આવજો. એક્ઝામ્પલ છે, લેતા આવજો, પછી આપણે સાંજે દૂધીના મુઠિયા બનાવશું. આ એક દૂધી દિવસમાં 10 વખત યાદ કરાવશે, ફોન કરશે. ભૂલતા નહીં, ભૂલશો નહીં ને? જો ભૂલી હશો તો હું તમે પાછા મોકલીશો. અરે ભાઈ લેતા. પણ હવે ખબર છે કે મણીનો સ્વભાવ આવો છે કે એ એકની એક વાત કેટલી વખત કરશે? બસ જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી. તો મારું કામ શું છે? હા યસ ચોક્કસ પાક્કું. હા આટલું. એના બદલે આપણે શું કહીએ? આપણે એક લાઈન શું ઘડીએ ઘડીએ ફોન કરે, લે મારે ફોન પણ ન કરાય, આટલો પણ મને અધિકાર નથી. પાછું લાંબ ક્યાંનું ક્યાં પહોંચી જાય. એના કરતા એક હામાં પત્તું હોય, એક શબ્દમાં પત્તું હોય તો આખી લાઈન કરવાની જરૂર ખરી? સી ધીસ ઇઝ યુ આર લર્નિંગ, અને ઇટ ઇઝ સો ગુડ કે નાઉ ઓલ મનીઝ વિલ સે કે આ ચંદુભાઈનો સ્વભાવ છે ને આવો જ છે. હવે મારે એમને ચેન્જ નથી કરવા, મારે મારું સુધારી નાખવાનું છે.
એમને છે ને ચા ગરમ ન હોય ને તો બહુ ગુસ્સો આવે, ફિનિશ. આ ફાઇલને આ ક્લાયન્ટને આવું જોઈએ જ, તો મારે એવું. ક્લિયર છે? તો આપણે આ રીતે, જો એવરી સેન્ટ હેઝ અ પાસ્ટ છે કે નહીં, દરેક સંતોનો એક ભૂતકાળ છે અને દરેક પાપીનો ભવિષ્યકાળ છે. આપણો પણ ભવિષ્ય. આપણે પણ જો કરશું પુરુષાર્થ એમની જેમ, તો આપણે પણ એક દિવસ સંત બની જ શકશું. એવી શ્રદ્ધા સાધકને, ભક્તને હોવી જોઈએ. આમાં છે ને એક બહુ સરસ એક પ્રતિક્રમણ વિધિ છે, ભાવ પ્રતિક્રમણ વિધિ છે. એ હું લખાવું છું, લખી લો, બહુ મજા આવશે આ કરવાની. પાછળના પેજ ઉપર, લાસ્ટ પેજ ઉપર લખી શકાય એમ છે, એક પાનું ખાલી છે. ભાવ પ્રતિક્રમણ વિધિ દાદા ભગવાનમાં ને એમાં તો આ બહુ જ પ્રખ્યાત છે. એ તો એવરીડે લોકો કરતા. વેરી નાઇસ વે. બ્રેકેટમાં લખવાનું છે, હું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા, અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવું. હું શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવું. એટલે કે ડેશ પાસે ભાવ પ્રતિક્રમણ કરાવું. ડેશમાં આપણે નામ લખવાનું છે, એટલે અત્યારે ખાલી ડેશ મૂકી દો, બ્રેકેટ ક્લોઝ. લખી દીધું. હું શુદ્ધાત્મા અને જે દોષ કરે છે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું, એટલે કે ડેશ પાસે પ્રતિક્રમણ કરાવવું. આમાં કોનું નામ લખશું આપણે? ચંદુભાઈ કહેશે કે હું શુદ્ધાત્મા અને જે દોષ કરે છે, કોણ કરે છે? મણી કરે છે. એટલે મણી પાસે પ્રતિક્રમણ કરાવવું, એટલે કે ડેશ મણી પાસે ભાવ પ્રતિક્રમણ કરાવવું. આવો અર્થ થાય છે અહીંયા? ના, અહીંયા પોતાનું નામ લખવાનું છે. પોતાનું નામ. હું કોણ છું? હું શુદ્ધાત્મા છું. આ એટલી સુપર આ ટેકનિક છે. આમાં જ આપણો પ્રોબ્લેમ શું હતો માફી માંગવામાં? અહંકાર હતો. હું શું કામ માફી માંગુ? મારે કેમ માફી માંગવાની? હવે આમાં તો બહુ સિમ્પલ થઈ ગયું. હું રાજુ છું જ નહીં, હું તો શુદ્ધાત્મા છું. અને પ્રતિક્રમણ કોણ કરશે? હું રાજુને કરાવીશ પ્રતિક્રમણ. અહંકાર વચમાં આવે જ નહીં ને. ચાલો, એક છે ને આજે લાસ્ટ સેશનમાં જે છે ને આપણે ખાસ આ એક ફોરગિવનેસની આપણે એક પ્રેક્ટિકલ કરશું. બપોરના ટાઈમમાં આખા લાઈફને આપણે યાદ કરી લેશું અને જે વ્યક્તિઓ સાથે આપણે કાંઈક અન્યાય કર્યો હોય, ખોટું કર્યું હોય, ખોટું વર્તન કરેલું હોય, એ બધું યાદ કરીને આવશું. જેમ પેલા બેનની વાત કરીને એમને લાગતું હતું મેં કાંઈ ખોટું કર્યું જ નથી, પણ પરમ કૃપાળુને પ્રાર્થના કરી પછી એક પ્રસંગ 40-40 વર્ષ પહેલાના પ્રસંગ પણ યાદ આવે છે. તો એ બધા યાદ કરીને આવશું, કારણ કે આપણે એક એવી પ્રક્રિયા કરશું જેની અંદર આપણે આપણી જાતને ક્ષમાપના વડે પોતાની જાતને પ્યોર કરી શકીએ, પવિત્ર કરી શકીએ. તો આટલું હોમવર્ક વિધાઉટ ફેલ કરીને આવવાનું છે. કારણ કે જો આ જેટલું પરફેક્ટલી કર્યું હશે ને એટલું પરફેક્ટલી એ મેડિટેશન થશે, એ પ્રયોગ, એ એક્સપેરિમેન્ટ થશે. નહીતર એટલી ઇફેક્ટિવ નહીં થાય. એટલે ખાસ આના માટે બપોરે અડધો-પોણો કલાક કાઢી અને આપણે કરી લઈશું. અચ્છા, પરમ કૃપાળુ દેવની સાક્ષીએ દેહધારી, પરમ કૃપાળુ દેવની સાક્ષીએ દેહધારી ડેશ બ્રેકેટમાં લખવું, જેના પ્રત્યે દોષ થયા હોય, જેના પ્રત્યે દોષ થયા હોય એનું નામ. પરમ કૃપાળુ દેવની સાક્ષીએ દેહધારી ડેશ બ્રેકેટમાં લખવું, જેના પ્રત્યે દોષ થયા હોય તેનું નામ. અહીંયા ચંદુભાઈ કોનું નામ લખશે? મણીબેન. ક્લિયર? હવે બ્રેકેટ પૂરું થાય. ના મન વચન કાયાના યોગ. ના મન વચન કાયાના યોગ, એટલે આ વ્યક્તિનું નામ લખ્યું મણીના મન વચન કાયાના યોગ, કોમા ભાવ કર્મ ડેશ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન
એવા હે શુદ્ધાત્મા ભગવાન, કોમા. હવે આ કયા શુદ્ધાત્મા ભગવાન છે? કોનો આત્મા? સામેવાળાનો આત્મા. હવે મણીને આ રીતે જોવું. કેવી રીતે? હે શુદ્ધાત્મા ભગવાન. કંઈક જુદી જ લાગશે મણી. હા, એક્ઝેક્ટલી. મન વચન કાયાથી ભિન્ન, ભાવ કર્મ દ્રવ્ય કર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી ડેશ ડેશ બ્લેન્ક છોડું, બ્રેકેટમાં જે દોષ થયા છે તે મનમાં જાહેર કરવા. જે દોષ થયા હોય એ મનમાં જાહેર કરવા. એટલે અહીંયા ઓલું ફાઇલ કોન્સેપ્ટ આપણને હેલ્પ કરશે. બરાબર ને? આપણે જે ફાઇલ બનાવી છે એમાં લખ્યું હોય કે કિરણભાઈ તમારી સાથે મેં આવી રીતે કર્યું હતું, 85માં આમ કર્યું હતું. અને હા, ચંદુભાઈ એક પોઈન્ટ કીધો, ભાઈ અમે ફાઇલ તો બનાવી પણ કાંઈ યાદ આવતું નથી. હો, શું થયું હતું? હવે આપણને આવું બધું થોડી યાદ રહે. ગઈકાલે શું ખાધું એ આપણને યાદ નથી રહેતું. અને તમે પાછા કહો છો કે આ ફાઇલ બનાવો. એક વખત જઈને મણીને પૂછી લો, મેં તારી સાથે કંઈક ખોટું કર્યું? લિસ્ટ નીકળશે વિથ ડેટ 31 ઓક્ટોબર 1975માં તમે મને ફરવા નહોતા લઈ ગયા, તમે મારા પપ્પાનું અપમાન કર્યું હતું, તમે આ બધું લિસ્ટ નીકળશે. એક વખત ખાલી પૂછી લેવાનું જો ફાઇલ ન ભરાતી હોય તો. અને આ આટલું સ્મરણ કર્યું ને ત્યાં જ બધાને યાદ આવી ગયું હશે. ના ના, એને તો પૂછવું જ નથી, મને બધું યાદ આવે છે. બરાબર છે? તો આજ સુધીનું બધું આ આખું કરી અને જો અહીંયા કેટલી સરસ વાત છે. પરમ કૃપાઓદેવની સાક્ષી આપણે જાય છે. પરમ કૃપાઓદેવની સાક્ષી આપણે જાય છે, એ વ્યક્તિને સાથે લઈ જાય છે. એ વ્યક્તિના શુદ્ધાત્માને આપણે જોઈએ છે. સ્ટાર્ટ ક્યાંથી કર્યું? હું શુદ્ધાત્મા અને રાજુ પાસે આ કરાવું છું. સો સિમ્પલ. રાજુને લઈ જવાનો, પરમ કૃપાદેવ પાસે જવાનું, એ વ્યક્તિના પણ શુદ્ધાત્માને જોવાનો. આગળ શું કહે છે? જે દોષ થયા તે મનમાં જાહેર કરવા. બ્રેકેટ ક્લોઝ કર્યું. દોષ થયા છે તેની ક્ષમા માગું છું. દોષ થયા છે તેની ક્ષમા માગું છું, કોમા પશ્ચાતાપ કરું છું. પશ્ચાતાપ કરું છું. આલોચના, પ્રતિક્રમણ, આલોચના, કોમા પ્રતિક્રમણ, ક્ષમા માગું છું, પછી કોમા પશ્ચાતાપ કરું છું, પછી આલોચના, કોમા પ્રતિક્રમણ, કોમા પ્રત્યાખ્યાન કરું છું. જો માત્ર ક્ષમા નથી માગી, શું હતું ક્ષમા સાથે? પશ્ચાતાપ. એના પછી આલોચના. આલોચના એટલે ગુરુને કહેવું, અર્થાત પરમ કૃપાદેવને કહેવું, પરમ કૃપાદેવ જો મેં મણીને આવી રીતે તોડી પાડી, મેં આવું કર્યું ની સાથે. એમ ભગવાન પાસે આલોચના કરવી. અને પ્રતિક્રમણ કરવું, પાછા વળવું કે પાછો. અને પ્રત્યાખ્યાન એટલે સંકલ્પ કરવો કે હવે પછી આ ભૂલ નહીં થાય, નેક્સ્ટ ટાઈમ આવું નહીં. એટલે આપણે શું છે, એવરી ટાઈમ સોરી સોરી કર્યા કરે, પછી એની એ જ ભૂલ કર્યા કરે અને સામેવાળો કંટાળી જાય. આ દર વખતનું સોરી, પાછી હમણાં એ જ ભૂલ કરશે, તો એનો પણ મતલબ નથી ને. એટલે અહીંયા પ્રત્યાખ્યાન કીધું. પ્રત્યાખ્યાન એટલે શું? નિશ્ચય કે હવે બાધા, કે હવે આના પછી હું પાછી આ ભૂલ નહીં કરું. અને ફરી આવો દોષ, અને થોડીક સ્પીડ રાખજો, અને ફરી આવો દોષ ક્યારે પણ ન કરું, ક્યારે પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. ક્યારે પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. ફૂલ સ્ટોપ. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. જો દિલથી કહે છે ને, એટલે આમ વારંવાર કહે, આઈ એમ રિયલી સોરી. જો આપણે એકદમ વેન વી આર રિયલી સોરી ને, તો આપણે ઘડી ઘડી કહેશું ખરેખર બહુ સોરી, આઈ એમ ખરેખર બહુ સોરી, મારાથી કેમ આ થઈ ગયું, એમ 3 વખત કહે છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, એકદમ મુખ્ય પાર્ટ હવે આવે છે. હે સદગુરુદેવ, હે સદગુરુદેવ, મને એવો કોઈ પણ દોષ, મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો,
શક્તિ આપો. હે સદગુરુદેવ, મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. ક્લિયર? કેટલી સરસ વાત છે. ભગવાનને જ કહેવાનું, જો આ દર વખતે હું ભૂલ કરું છું, હું ઘણી ટ્રાય પણ કરું છું, પણ મારાથી થતું નથી, તમે મને મદદ કરશો. અને એમની શક્તિ માગ્યા પછી લાગે છે એવું પાછો ભૂલ થશે? કદાપી નહીં, કારણ કે હવે એમની શક્તિ વર્ક કરશે. કદાચ થઈ પણ ગઈ ભૂલ તો માફી માગી લેવાની, પાછો સંકલ્પ કરવાનો, પણ છોડવું નહીં. બરાબર? આ પશ્ચાતાપ માટે છે ને આપણે એક તમે ફાસ્ટ કરી શકશો એક્ટિંગ? કોઈ 2 જણ? કોઈ સ્ટ્રિક્ટ મધર છે અહીંયા? આમ થોડીક સ્ટ્રિક્ટ, બહુ સ્ટ્રિક્ટ નહીં, પણ આમ થોડીક સ્ટ્રિક્ટ, આમ લેફ્ટ રાઈટ લેવી. પુનિતની બેન તો હશે જ. ઓકે, કમ. આમ ઇન્સ્ટન્ટ એક્ટિંગ. મૈત્રી, તું પણ આવી જશે? હા, તું એની ડોટર. હવે જોજો, હવે આ સ્ટ્રિક્ટ મધર છે. એ છે ને કોઈ બિલ્ડિંગના છોકરાઓ સાથે ઝઘડીને આવી છે, કોઈનો ચોટલો ખેંચ્યો છે, કોઈને 2 ફાઇટ મારી દીધી છે, લાફા ઠોકીને આવી ગઈ છે. બરાબર છે? અને તમને આ ખબર પડી. બરાબર છે? તો હાઉ વિલ યુ રિએક્ટ એન્ડ વોટ વિલ યુ સે? તારે થોડું ગુસ્સામાં હસતા નથી આવવાનું, ગુસ્સામાં આવવાનું. તારો મગજ આમ ગયો છે, આમ અપસેટ છો. લાત માર દરવાજાને, થાળ. એને મારી સાથે આવું કર્યું તો હું એની સાથે કરું. મેં એનો ચોટલો ખેંચ્યો, મેં એને પથ્થર માર્યો, મેં બધું કર્યું. મેં કઈ ભૂલ કરી છું? ઓફકોર્સ ભૂલ કરી. શેના માટે ભૂલ કરી? શેના માટે ભૂલ કરી? શેના માટે ભૂલ કરી? ચોટલા ખેંચાય, લાફા આજ શીખડાયું છે મેં તને. એને મારી સાથે કર્યું એ કઈ એનો ભૂલ નથી શું? પહેલા તો મારી જોડે વાત કરતા અવાજ નીચો કર. ના, તું મારી સાથે અવાજ નીચો કર. એક મિનિટ, હું ડાયરેક્ટર છું. પતી ગયું. અને આટલું પતી ગયું. હવે નેક્સ્ટ એક્ટ, નેક્સ્ટ સીન. ઓકે. તમારે એને માફી માંગવાનું કન્વિન્સ કરવાનું છે. યુ હેવ ટુ મેક હર સે સોરી ટુ હર ફ્રેન્ડ્સ. હા, તો તમે એને કહી દો યુ આર સ્ટ્રિક્ટ મધર. અને સાંભળ મૈત્રી, તારે હવે ખાલી સાંભળવાનું છે. મૈત્રી, તારે હમણાં જ એમને જઈને સોરી કહેવાનું છે. આઈ ડોન્ટ વોન્ટ એની આર્ગ્યુમેન્ટ્સ. કોઈ ચર્ચા નહીં કરતી. જઈ અને સોરી કે એ બી દિલથી જ કહેવી પડશે તને. તું જવા તૈયાર નથી, આમ એકદમ સ્ટબનની જેમ આમ મોઢું ચડાવી દે. હું નહીં જાઉં. નહીં જાઉં નહીં ચાલે મૈત્રી, હમણાં જ જવું પડશે. નહીંતર એના માટેની પનિશમેન્ટ માટે તું તૈયાર રહે છે પછી. પણ મેં કઈ ભૂલ જ નથી કરી. હું નહીં જાઉં. મૈત્રી, તને ભૂલ કરી જ છે એ તારે એક્સેપ્ટ કરવું જ પડશે. અને તારે હમણાં ને હમણાં જઈ અને એની માફી માંગવી પડશે. સોરી કહેજે, 1 નહીં 2 વાર કહેજે. હવે પણ તમને ઓલવેઝ મારી જ ભૂલ કેમ લાગે છે? એની કેમ નથી લાગતી? હું નહીં જાઉં. મૈત્રી, એને શીખડાવવાનું કામ મારું નથી, તને શીખડાવવાનું કામ મારું છે. તારે હમણાં જ જવું પડશે અને એને સોરી કહીને આવવું પડશે. હા, અને સાંભળો, એનો હાથ પકડીને ખેંચીને જાઓ. સ્ટ્રિક્ટ મધર તો એ રીતે જ કરાવે ને યાર. કાન પકડીને ચાલ. મેં હાથ પકડવાનું કીધું તું, ડાયરેક્ટરનું માનતા નથી. તમે સ્ટ્રિક્ટ કીધું હતું રાજુ. ગુડ, વેરી ગુડ. અચ્છા, હવે યુ આર નોટ અ સ્ટ્રિક્ટ મધર, યુ આર અ વેરી લવિંગ મધર. હા, બિકોઝ યુ આર અ મુમુક્ષુ, યુ આર અ ફોલોઅર ઓફ પરમ ભાવદેવ, રાઈટ? હવે તમે એકદમ પ્રેમાળ છો મધર, અને તમારે એને બહુ જ પ્રેમથી કન્વિન્સ કરીને લઈ જવાની છે. મૈત્રી, આઈ થિંક યુ મેડ અ મિસ્ટેક. એક મિનિટ પેલા પ્રેમ આપો ને થોડો. સીધું આપણે જો આ જ હોય છે, તારી ભૂલ તો, અરે ભૂલને પેલા બાજુમાં રાખો, એને થોડુંક ભેટો, એના માથે થોડો હાથ તો ફેરવો યાર. હા, હાય મૈત્રી, વોટ હેપન બેટા? હા, જો એક મિનિટ, કેટલું સરસ છે. હવે આવું જ્યારે કહેતો તો મૈત્રી યુ આર ફીલિંગ ગુડ. કેમ? હવે એને સમજાય છે કે ના, મારું પણ કોઈક વાત સમજવા માટે તૈયાર છે. પેલા એ કયા ઓલામાં હતી કે મારે ઓપોઝ. એ તો અમે જોઈ લીધું કેવું અપોઝ કરે છે. હવે એને એક માથે હાથ ફેરવો, એને પેલા ગલે લગાડો તમે. હાય બાબુ, શું થયું નીચે બેટા? યુ ફોટ વિથ સમબડી દીકરા? મારી મિસ્ટેક નહોતી, પણ તમે કહેશો તો હું માફી માંગી લઈશ. ના, હજી અરે મને આ ડાયરેક્ટરની કઈ કિંમત જ નથી. હું કહું એ ડાયલોગ તું બોલ. હજી તું તૈયાર નથી, તું ગુસ્સામાં નથી, પણ તું તૈયાર નથી. આટલી જલ્દી ડાયા થઈએ ને તો આમ સહન નથી અમારાથી. આપણે ચક્કર આવી જશે.
તું હજી તૈયાર નથી. અને નાવ સાંભળો, તમારું નામ શું? હા, માધવીબેન, તમારે હવે યુ હેવ ટુ યુઝ ઓલ ધ બેસ્ટ ટેકનિક્સ ઓફ ધ વર્લ્ડ ટુ કન્વિન્સ હર ટુ ગો એન્ડ આસ્ક સોરી. નાઉ લેટ અસ સી યોર બેટર હાફ ઓલ્સો. યા મૈત્રી બેટા, શું થયું નીચે? એ બધું પતી ગયું, હવે લાંબુ ટાઈમ નથી આપણી પાસે, આગળ કરો. તું જાય છે બેટા એને સોરી કહેવા? યુ પુલ્ડ હર હેર ના? પણ મને નથી લાગતું મારી મિસ્ટેક છે. બેટા મિસ્ટેક તને નહીં લાગતી હોય, કેન યુ થિંક હું તારા વાળ ખેંચું તો તને કેવું લાગે? હવે તે એના વાળ ખેંચ્યા ને બેટા, તે મિસ્ટેક કરી. પણ એને પણ મારી સાથે એવું કર્યું હતું ને. યા બેટા, એને મિસ્ટેક એને કરી, મે બી એને એના મનમાં પશ્ચાતાપ થતો હશે, પણ તને નથી થતો. તને નથી લાગતું તે મિસ્ટેક કરી? વેરી ગુડ. હવે તમે એને એમ થોડુંક કન્વિન્સ કરી રહી. પહેલાં તમે જેમ કાન પકડીને લઈ જતા હતા ને, એમ તમે હાથ ખભે નાખી. હું તને કહું, તને એકલા જતા ન ગમતો અને હું તારી સાથે આવું, આપણે ભેગા જઈએ. આઈ સપોર્ટ યુ. થોડુંક કંઈક એને આમ, યુ નો ટુડેઝ મધર્સ દે ગીવ ઓલ ટાઈપ્સ ઓફ લાલચ. નો, યુ આર રિયલી અ ગુડ ચાઇલ્ડ. આઈ ટેલ યુ વોટ, તું માફી માંગ્યા પછી આપણે ફર્સ્ટ ક્લાસ જમવા બહાર જઈએ. અચ્છા, વેરી ગુડ. અચ્છા, બીજું કઈ કઈ જો, અને પછી છે ને આપણે રિયલી શોપિંગ માટે જઈશું. એ તો તમે જ્યારે હોય ત્યારે આવું એ જ પૂછો. ભાઈ મેં નથી કીધું પણ યુ ટેલ હર તું મારો ડાયો દીકરો છે અને એ રીતે કન્વિન્સ કરો, પપ્પા કેટલા ખુશ થશે. હા, તું કેટલી ડાઈ છો ને, કેટલી ડાઈ છો. જો આપણે સાંજે પપ્પા આવશે ને ત્યારે એને કહી દઈશું કે મૈત્રી કેટલી ડાઈ હતી, એને મિસ્ટેક નાની કરી પણ એ કેટલું પ્રેમથી જઈને સોરી એની ફ્રેન્ડને કહી આવી. ફ્રેન્ડ છે ને બેટા આપણી. હા, અને પપ્પા કેટલા ખુશ થશે. પપ્પા વિલ બી સો હેપી. તારે પપ્પાને ખુશ કરવા છે કે નહીં? કરવાના, હા કરવાના. હા, બેસી જાવે. તમે નહીં, તું બેસી જા. એ માફી માંગવા ગઈ. હા, હવે યુ સો ધીસ ટુ થિંગ્સ. આ બે વસ્તુ જોઈ. જ્યારે આપણે આમ બળજબરી કરીએ છીએ એને કે જાય છે કે નહીં, માગે છે કે નહીં, એક વખત નહીં 2 વખત માગવાની છે, તારે કેવું સ્વરૂપ હતું મમ્મીનું. અને મૈત્રીને પૂછો, તને ખરેખર મન થતું હતું કે યુ આર રિવોલ્ટિંગ, રાઈટ? તને ઈચ્છા થતી જ નહોતી. આ જ ભૂલ આપણે આપણી સાથે કરીએ છીએ. આપણે આપણી જાતને એટલું હેટ કરીએ છીએ, એટલી જબરદસ્તી કરીએ છીએ, તારે માગવી જ પડશે, તું નહીં માગે તો તું આમ કરીશ તેમ કરીશ, એવું કરે છે આપણે આપણી સાથે. હવે તમે બી અ ગુડ મધર ટુ યોર ઓન સેલ્ફ. જે મેં કીધું ને, હું શુદ્ધાત્મા અને રાજુ પાસે હું માફી મંગાવું છું, તો તમે શુદ્ધાત્મા અને કોની પાસે માફી મંગાવો છો? માધવી પાસે. સે ધ વર્ડ. હવે તમે પોતાની જાતને, આ જે પ્રેમથી તમે એને સમજાવ્યું ને, હવે તમે તમારી જાતને સમજાવો. ઇટ્સ લિટલ બિટ ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ પોસિબલ. યુ ટ્રાય. જો તમારા મનમાં આ બે પાર્ટ હતા કે નહીં, ગઈકાલથી આપણા મનમાં ચાલતું હતું કે નહીં, અરે આ તો બોલે હવે માફી માગો, પણ માફી માગવા જાય ને પછી માથે ચડી જાય બધા, આમ થાય તેમ થાય, બધા અંદરમાં બે પાર્ટ લડતા હતા કે નહોતા લડતા? હવે આપણે, અને એમાં મેઇન તો આપણે આપણા ઉપર કામ કરવાનું છે કે જ્યાં હું તૈયાર નથી થતો માફી માંગવા માટે. જો આપણે કેટલા લોકોને એવો અનુભવ છે કે ગઈકાલે વિચાર આવ્યો હશે કે માફી માગવી છે, પણ અરે એક જણે તો એમ કીધું કે મારે મારી માની માફી માગતા મને નહોતું ફાવતું. કેટલો અંદરમાં કઠણ પથ્થર હશે, કે એ કેટલો અહંકાર હશે કે પોતાની સગી મા પાસે જઈ ન શકે કહેવા માટે કે મા, અને ખાતર સોરી નહીં હો, ક્યારેક થેન્ક યુ પણ કહેવું જોઈએ કે થેન્ક્સ, તે મારા માટે ઘણું બધું કર્યું છે. ન કહેવું જોઈએ આપણે? જેને આપણા માટે દિવસ રાત આટલું બધું કર્યું હોય તો એક સોરી ન કહી શકે તો એટલીસ્ટ થેન્ક યુ તો કહીએ. તો નાવ you are a very beautiful, very loving mother, a very caring mother to whom? To Madhvi. Madhvi is saying, ના, હું આ વ્યક્તિની તો માફી નહીં જ માગું, હું આમ નહીં. મૈત્રી જેવું જ કરતી હશે કે નહીં માધવી અંદરમાં, રાઈટ? હવે એને સમજાવો. માધવી, મને ખબર છે, જો તે મિસ્ટેક કરી હતી ને, આઈ નો એનો બી ફોલ્ટ હશે, પણ એ એની જગ્યાએ છે. ચલ, એકવાર કરી જ લે, એકવાર એને જઈને નીચે માફી માંગી જ લે, અને એ બી નીચે જઈને કરીએ. ના, મને ખબર છે એ તો હસવાની જ છે, બટ મે બી આઈ વિલ ફીલ બેટર. હું મારા માટે કરું છું, એના માટે નથી કરતી. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે મૈત્રીને જ્યારે કન્વિન્સ કરતા હતા ત્યારે ખાસ તમે નહીં કીધું કે તે વાળ ખેંચ્યા હશે ત્યારે એને પણ દુઃખ થયું હશે કે નહીં? તારા વાળ ખેંચે તો તને દુઃખ થાય છે કે નહીં? નાવ યુ ટેલ માધવી કે માધવી, તું એમ કે છે કે તે એને રૂડલી વાત કરી કે એને આવું કર્યું, પણ તે પણ જે બોલ્યું એનાથી એને દુઃખ થતું હશે કે નહીં થતું હોય? આવી રીતે આપણે પોતાની સાથે વાત કરીએ
હું શુદ્ધાત્મા છું. આપણે પાછળ હટી જવાનું અને પ્રતીક સાથે તારે વાત કરવાની અને એટલી મજા આવશે કારણ કે નાઉ યુ આર કન્વિન્સિંગ. અને લાસ્ટમાં બેસ્ટ શું આપ્યું હતું તમે એને પ્રલોભન? ધ લાસ્ટ પ્રલોભન શોપિંગ પછી આ બધા જમવાનું જ યાદ આવે છે. હજી વાર છે 12:30. હા હા, પપ્પા કેટલા ખુશ થશે. તું પપ્પાની ડાઈ ડિક્કી છો કે નહીં? ચાલો હવે તમે કહો માધવી. માધવી, એકવાર ઈગો ડાઉન કરીને જો સાહેબ તને આખો દિવસ કહે છે ને, એકવાર કરી લઈશ, કદાચ એ વાત સાહેબ સુધી પહોંચશે, કદાચ એમના માટે કરી લે, પોતા માટે નહીં કર, એના માટે નહીં કર જેને તે દુઃખ પહોંચાડ્યું છે. લેટ્સ ટ્રાય. મે બી ધીસ મેટર વિલ રીચ સાહેબ્સ હાર્ટ. ઇમેજિન હાઉ પ્રાઉડ હી વિલ બી ઓફ યુ. એ કહેશે ભલે 100 આજ્ઞા નહીં માંડી, એક તો માની ને. વેરી ગુડ. અને 100 આજ્ઞા પાળવાનો સંકલ્પ. આ વડે ખ્યાલ આવ્યો. એટલે આપણે આપણી જાત સાથે આ ખોટા પશ્ચાતાપમાં હેટ નથી કરવાનું, એની સાથે લડવાનું કે ઝઘડવાનું નથી, પણ બહુ પ્રેમથી ચલ દર્શન ઉભો થા ચલ. એટલે એમ તારી જાતને કહેવાનું. એટલે એમ તું કહેવાય કોની પાસે માફી મંગાવશે મારી? હા, ચલ દર્શન. કેમ ઈગો? તારે બધાને ભેગા કરવા છે કે નહીં? બધાને હૃદયથી લગાવવા છે કે નહીં? તો ભલે સાચું ખોટું બધું બાજુમાં. ચલ દર્શન. ના ના, મારે નથી માગવું, હું આ માગીશ. ચલ દર્શન, સાહેબજીનો રાજીપો મળશે ને તને. એ ખુશ થશે કે નહીં? જસ્ટ વિચાર કરો કે બાપને કેવી ખુશી થાય કે મારો દીકરો સક્સેસફુલ થયો છે. એ તો બાપને પૂછો ને ત્યારે ખબર પડે કે એમની છાતી કેવી ગજગજ ફૂલે કે આટલા વર્ષથી હું જે કહેતો હતો એને 1 સેકન્ડમાં કરી બતાવ્યું. તો આપણે ખુશ કરવા છે કે નહીં? આપણા પરમ પિતાને ખુશ કરવા છે કે નથી કરવા? તો આપણે એક સંકલ્પ કરીએ કે જે વસ્તુ હું નહોતો કરી શકતો એ હું ચોક્કસ આજના દિવસે કરીને જ રહીશ. આગળ વધીએ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, આના માટે એક બહુ સુંદર ધ્યાન છે. ધ્યાન કરી લેવું છે. પેલા બધા ઊભા થઈ જાય. ફાસ્ટ સ્ટ્રેચ, રોલ, શોલ્ડર્સ રોલ, હાથને ઝટકી લો, પગને ઝટકી લો, થોડા કૂદકા મારો વાંદરાની જેમ. હા, ગુડ ગુડ. હા બસ, જેનું વજન હોય એ ન કરે. જોગિંગ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ સાઈડ ટર્ન. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે સરસ મસાજ આપીએ સામેવાળાને. ઇન્સ્ટન્ટ મસાજ, ફાસ્ટ મસાજ. થોડા ગલગલિયા, એકદમ દિલથી ગલગલિયા કરો. સામેવાળો ઉછળવો જોઈએ. આ બાજુ ફરીએ બધા. ગલગલિયા. થોડું હસી લો, જોશ જોશથી હસી લો. હા, હવે આપણે બહુ સરસ મજાનું ધ્યાન છે. આપણે ગિલ્ટમાંથી, આપણે જે આપણા પ્રત્યેનો જે તિરસ્કાર ભાવ આપણે સેવ્યો છે ને ઓલવેઝ, એમાંથી બહાર નીકળવા માટેની આ સુંદર પ્રક્રિયા છે. એ આપણે કરીએ. આંખ બંધ. શરીર ટટાર. શ્વાસ પ્રત્યેની જાગૃતિ કેળવીએ. એ પ્રસંગોને યાદ કરો કે જ્યારે તમે પોતા પ્રત્યે ધિક્કારની, નફરતની લાગણી અનુભવી હતી. કોઈ એવી ભૂલ થઈ ગઈ હોય, કોઈ દોષ સેવાયો હોય, કોઈ એવું ખરાબ વર્તન કર્યું હતું અને પોતા પ્રત્યે ખૂબ નફરત જાગ્યું હતું.
મારાથી આ કેમ થઈ જ શકે? પોતા માટે કરેલા નકારાત્મક વિચારો યાદ કરો. પોતા માટે ઉચ્ચારેલા નકારાત્મક શબ્દોને યાદ કરો. હું તો અધમ જ છું, મારાથી કાંઈ થઈ જ નહીં શકે, મારામાં કાંઈ લાયકાત જ નથી, અથવા હું કાંઈ નહીં કરી શકું આ જિંદગીમાં. આવા અનેક નકારાત્મક વિચારો પોતા માટે જે કરેલા હોય એ યાદ કરો. Remember those negative thoughts and sentences you have spoken to your own self. You have hated yourself. કલ્પના કરો કે તમારા સદગુરુ તમારી સામે જ બેઠા છે. કલ્પના કરો કે તમારા સદગુરુ એક 5 ફૂટના અંતરે તમારી સામે બેઠા છે. તેમનું અસ્તિત્વ પ્રેમથી ઓતપ્રોત છે. તેઓ તમારી તરફ જોઈને એક સુંદર સ્મિત આપી રહ્યા છે. એમની આંખોમાં હું જોઉં છું અને માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ, કરુણા, કરુણા. હજાર માનો પ્રેમ જેમાંથી નીતરતો હોય, એમનું સ્મિત કેટલું પ્રેમમય. વિચારો કે સદગુરુએ મારા ઉપર કૃપા વરસાવવામાં ક્યારેય પણ કોઈ શરત મૂકી નથી. બસ માત્ર કૃપા, કૃપા અને કૃપા. એમને પ્રેમ જ આપ્યો છે મને. અરે, હું જેવો છું તેવો એમને મને સ્વીકાર કર્યો છે. મને આ રીતે સ્વીકારવા માટેનો એનો ઉપકાર હું વેદું. આજ સુધી મારા ઉપર થયેલા એમના ઉપકારોને હું યાદ કરું. એમના ઉપકારોનું હું વેદન કરું. મારા ગુરુ મને કેટલો પ્રેમ કરે છે. સદગુરુ ઈચ્છે છે કે જેમ તેમણે તમને સ્વીકાર્યા છે, પ્રેમ કર્યો છે, તેમ તમે પણ પોતાને સ્વીકારો, પ્રેમ કરો. પોતા પ્રત્યે દયાપૂર્ણ બનો. સદગુરુ તમને ચાહે છે તો તમે શા માટે પોતાને ધિક્કાર કરો છો? વાય? સદગુરુ તમને ચાહે છે તો તમે શા માટે પોતાને ધિક્કારો છો? When Guru loves you so much, how can you hate yourself? હા, મારે મારી જાતને ખૂબ પ્રેમ કરવું છે. જેવા સદગુરુ મને પ્રેમ કરે છે એ જ રીતે, એવી જ રીતે, બિનશરતી. આટલી તો દયા મારામાં હોવી જ જોઈએ ને. પોતા પ્રત્યે પ્રેમપૂર્ણ બનવાનું પ્રોત્સાહન આપનાર
સદગુરુનો ઉપકાર માનો, તેમને ખાતરી આપો કે હવે તમે પોતા પ્રત્યે ધિક્કારપૂર્ણ, નફરતપૂર્ણ વલણ નહીં રાખો. તેમને ખાતરી આપો કે હવે પોતા પ્રત્યે ધિક્કારપૂર્ણ કે નફરતપૂર્ણ વ્યવહાર, વલણ નહીં રાખો. તમે પોતા પ્રત્યે પ્રેમમય વલણ રાખી તેમના બતાવેલા માર્ગ પર ડગ ભરશો. ધીમેથી આંખ ખોલી પરમ કૃપાદેવ તરફ દ્રષ્ટિ કરીએ અને એમના નિષ્કારણ પ્રેમને અનુભવીએ. વિધિ सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया. सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया. हमको तुम्हारे प्यार ने इंसान बना दिया. हमको तुम्हारे प्यार ने इंसान बना दिया. भूला हुआ था रास्ता, भटका हुआ था मैं. हुआ था रास्ता, भटका हुआ था मैं. किस्मत ने मुझको आपके, हाँ किस्मत ने मुझको आपके काबिल बना दिया. सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया. हमको तुम्हारे प्यार ने इंसान बना दिया. तुम्हारे બસ આવો ભક્ત હોય કે સદગુરુના પ્રેમને એવો પકડી રાખે અને મોક્ષ સુધી છોડે નહીં. હવે આગળ શું કહે છે? જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું. હવે સૂક્ષ્મ વિચાર એટલે શું? જો વિચાર એટલે શું પહેલા એ સમજી લઈએ. આપણે વિચાર જે કરીએ છીએ ને જગત સંબંધીના વિચાર, એ બધા સ્થૂળ વિચારો છે, એ સૂક્ષ્મ નથી. તો સૂક્ષ્મ વિચાર એટલે શું? આત્મ સ્વરૂપ સમજવા માટે, આત્મ સ્વરૂપને સમજવા માટે જે વિચારો કરવામાં આવે છે એને સૂક્ષ્મ વિચાર કહેવામાં આવે છે. વિચાર તો આપણે કેટલા કરીએ છીએ ખબર? દિવસના એક રિસર્ચ કર્યું હતું, એમાં ખબર પડી એક દિવસની અંદર 65,000 થોટ્સ ઇન અ ડે નોર્મલ માણસ કરે છે. બોલો, આપણને ભાન છે? અત્યાર સુધીમાં કેટલા થયા છે? 33,000 થઈ ગયા છે. આટલા વિચાર, પણ આપણે બેહોશ એટલે આપણને ખબર નથી. અને જેમ ઓલું કમ્પ્યુટરમાં ઓલું વેબસાઇટ હોય ને, આપણે કોઈ વેબસાઇટ ખોલી હોય પછી એમાં અમુક ઓલા વર્ડ્સ હોય ક્લિકેબલ, એ આપણે ક્લિક કરીએ એટલે કાં તો નવો પેજ ખુલે અથવા તો કોઈ બીજી વેબસાઇટ ખુલે, રાઈટ? પછી એના ઉપરથી ત્રીજી વેબસાઇટ, ચોથી વેબસાઇટ, એમ વધતું જ જાય. તમે એક ઉપરથી બીજો, બીજા ઉપરથી ત્રીજો, એમ જોજો આપણો વિચારો. આમ ને એમ ધ્યાન કરવા બેઠા કાંઈક એક વિચાર આવે અને પછી એક વિચાર, બીજો વિચાર, ત્રીજો વિચાર, એમ જમ્પ કરતા કરતા ક્યાંનું ક્યાં પહોંચી જાય. એક કવિએ બહુ સરસ કીધું. કવિ લોકોની જે આમ વિચારની ઓલી હોય ને ગજબની હોય. એને શું લખ્યું ખબર છે? મન ને પગ હોત તો કેટલું સારું. મન ને પગ હોત તો કેટલું સારું. ક્યારેક તો થાકતું જ નથી, દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. આવી પરિસ્થિતિ મારી છે. પણ અહીંયા કીધું કે હવે મારે સૂક્ષ્મ વિચાર કરવા છે, આત્મ સંબંધી વિચાર કરવા છે. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. હવે આ ઊંડો ઉતરવું એટલે શું? હા, ડિગિંગ કરવાનું. એક આપણા ઘરની પાછળ એક મોટો ખાડો ખોલવાનો 8-10 ફૂટનો,
પછી એની નીચે બેસવાનું અને પછી મણિબેન પૂછે શું કરો છો તમે? હું બધું પ્રેક્ટિકલ ઉતારું છું. સત્સંગમાં જે કીધું હોય ને, જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. અરે ભાઈ, ઊંડો ઉતરવું એટલે શું? અંતર્મુખ થવું. ઊંડો થવું એટલે બાહ્ય વિચારોમાંથી છૂટા પડી અંતર તરફ વળવું, એને કહેવાય છે ઊંડા ઉતરવું. તેમ તેમ તમારા તત્વના ચમત્કારો. જો આ ઊંડા ઉતરવા માટે બહુ, જે સાઉથ આફ્રિકામાં ગોલ્ડ માઇન્સ છે, સોનાની ખાણો, એમાં જવું હોય ને તો પિંજરામાં બેસાડે અને એ એલિવેટર જે કે લિફ્ટ કે નીચે જાય અને જેમ જેમ અંદર જાય ને ટોટલ અંધકાર, કાંઈ દેખાય નહીં. એક ટોર્ચ આપેલી હોય આપણને, આમ ગરવામણ થઈ જાય આપણને. પણ ત્યાં જઈએ, અંદર જઈએ તો સોનું મળે. એવી રીતે આ પિંજરું જે છે ને એ ગુરુની આજ્ઞા છે. ગુરુની આજ્ઞાથી અંતર્મુખ થવાના આપણે પ્રયત્ન કરશું. સ્ટાર્ટિંગમાં બહુ ડર લાગશે, બધું અંધકાર 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 લાગશે, પણ ગુરુની કૃપા છે ને, બેટરી ટોર્ચ લઈને આપણા નીચે ઉતરા છે, એ અંદર જશું તો જેમ પેલાની અંદરથી સોનાની ખાણમાંથી સોનું પ્રાપ્ત થાય છે, તેમ આ ખાણમાંથી પરમાત્મા પ્રાપ્ત થશે. એટલે કીધું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો. હવે જો અહીંયા તમારા તત્વ કીધું તો અહીંયા તત્વ એટલે શું? તમારા તત્વ એટલે તમારું આત્મ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ અને પર્યાય. તમારું આત્મ સ્વરૂપને ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે, ચમત્કાર કેમ વર્ડ યુઝ કર્યો પરમ પદે? જે વસ્તુ આપણા માનવામાં ના આવે ને, એકદમ ઓસમ હોય, આમ કે ને કે વી કાન્ટ બિલીવ ઇટ, આવું પણ હોઈ શકે, એને કહીએ ચમત્કાર. અચાનક વરસાદ પડ્યો કે ચમત્કાર થઈ ગયો, વરસાદ પડ્યો. કારણ કે માનવામાં ના આવે કે આ મહિનામાં કોઈ દિવસ વરસાદ પડે, તો આપણે એને ચમત્કાર વર્ડ યુઝ કરે છે. હવે જેમ જેમ એ અંદરમાં ઉતરે છે ઊંડો, ત્યારે ભગવાનને જ્યારે એ જોયે છે, એના તત્વને જોયે છે તો ચમત્કારી લાગે છે. અને શું ચમત્કારી લાગે છે? તો એ બધા ગુણો આગળ કે છે, નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી. અરે આવા પણ કોઈ નિરાગી વ્યક્તિ હોઈ શકે, આવો પણ કોઈ નિરાગી પુરુષ હોઈ શકે, એવા ભાવ એની અંદર જાગે છે. અને બેસ્ટ પાર્ટ શું છે કે તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. અર્થાત જેવા તમે છો એવો જ હું છું, એવી મને શ્રદ્ધા થાય છે. જેમ એકો પોઈન્ટ ઉપર આપણે જઈએ અને એકો પોઈન્ટ ઉપર આપણે જઈને આપણે જે બોલીએ એનું શું થાય? પડઘો રિપીટ આવે. આઈ લવ યુ તો સામેથી શું આવશે? આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. એમ અહીંયા એ જ્યારે એ ધ્યાન કરે છે, એ ભગવાનના તત્વને જુએ છે અને એ કહે છે કે તમે નિરાગી, તો સામે શું આવે છે? તું નિરાગી, તું પણ નિરાગી છો. તમે શુદ્ધ છો તો એ પણ કે તું શુદ્ધ છો, તું શુદ્ધ છો. તમે પ્રેમમય છો તો એ પણ કે તું એ પ્રેમમય છો, તું એ પ્રેમમય છો. અર્થાત જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાયે એનો મોહ નાશ પામે છે. એટલે કેટલી સરસ પ્રક્રિયા આ સમાપનામાં થઈ રહી છે કે જ્યારે હું ભગવાનના ગુણો જોઉં છું તો એવા જ ગુણો મારામાં છે, એવી એને શ્રદ્ધા થાય છે. ફરક શું છે કે ભાઈ પ્રભુ તમે પ્રગટ કર્યા છે અને મારા અંદરમાં લેટેન્ટ રૂપે પડેલા છે. જેમ એક ફાનસ હોય અને એનું કાચ એકદમ ક્લીન હોય તો એનો પ્રકાશ બધે દેખાય, બરાબર છે. પણ મારું ફાનસ કેવું છે? મારા અંદર પણ દીપ છે, હા પ્રભુ, દીપ છે, પણ આ મેષ બહુ લાગી ગઈ છે. આ કર્મની મેષ એટલી છે કે મારા અંદરમાં રહેલા ગુણો એને હું અનુભવી નથી શકતો, એને હું જોઈ નથી શકતો. એ ગુણો શું છે, કેવા છે, એ આપણે સાંજના ઓલામાં જોશું, બપોરના ઓલામાં જોશું. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય. ત્રિલોકનાથ.